भूतों में भगवान है, ये भगवान को अपने हृदय में लक्ष्य करना चाहिए। आपको अपने हृदय में कहाँ लक्ष्य करे, तो कहाँ आपकी आत्मा में। जो बाहरी जगत दिखाई देता है वो सब अपनी आत्मा में है। तमारा पोताना हृदयમાં આખું બ્રહ્માંડ છે, આખો સંસાર તમારા પોતાના હૃદયમાં છે। આત્મા એ પરમાત્માનું અણુ સ્વરૂપ છે। જેમ કોઈ મોટો પથ્થર હોય અને એ પથ્થરના ટુકડા કરતા કરતા એનો અંતિમ ભાગ હોય, સ્થૂલ પદાર્થનો અંતિમ ભાગ, એને પરમાણુ કહેવાય અથવા અણુ કહેવાય। એમ આ સંસારનું જો કોઈ અણુ સ્વરૂપ હોય, પરમાત્મા સંસાર રૂપે જરૂર દેખાય છે, પણ એ અણુ સ્વરૂપે ક્યાં છે, તો કે અણુ સ્વરૂપે તમારા પોતાના હૃદયમાં આત્મા રૂપે બેઠા છે। એટલે એ ઈશ્વરને તમારા હૃદયમાં નિહાળો, તમારા આત્મામાં જુઓ, એમ કહે છે। ભગવાન સર્વભૂતેષુ लक्षित स्वात्मना हरि, स्व आत्मना हरि ही। हरि को अपनी आत्मा में लक्ष्य करना है, और है अपनी आत्मा के अंदर ही। ये पूरा संसार अपनी आत्मा में, इसलिए तो महान महान योगी पुरुष अपनी आत्मा को जान लेते हैं, जगत को जान लेते हैं। देखो, जिन्होंने अपने को जाना, अपनी आत्मा को जाना, उन्होंने सबको जाना। तो आटली बात એટલા માટે કરી કે તમે એમ માનો કે મારી અંદર ભગવાન છે, આત્મા રૂપે બેઠો છે। તો વેદાંતનું સૂત્ર છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું। અહમ બ્રહ્માસ્મિ, આપણે ત્યાં વેદાંત સૂત્રો છે, એમાં મુખ્ય 4 સૂત્રો છે। અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ અને તત્વમસી। 4 મહાવાક્યો કહેવાય। આમ તો મહાવાક્યો ઘણા બધા છે, પણ 4 મહાવાક્યો મુખ્ય છે। હવે એમાં તમે માનો કે ભાઈ હું બ્રહ્મ છું, અહમ બ્રહ્મ અસ્મિ, તો પછી આ બહારી જગતમાં બીજા કોણ છે? તમે તમને ઈશ્વર માનો કે ભાઈ મારા હૃદયમાં ભગવાન બેઠા છે, તો બહાર कौन है सब? वही भी भगवान है। जो बाहर है ये भी भगवान ही है। એટલે આ ભૂલ આપણાથી ન થઈ જાય, બહારી જગતને તમે ભગવાન ન માનો, એવી ભૂલ આપણાથી ન થઈ જાય। એટલે ભગવાન વ્યાસજીએ આપણને કીધું કે પેલા બહાર ઈશ્વર છે, આવું ધ્યાન કરો। ये पूरा संसार, पूरा ब्रह्मांड का ये स्वरूप जो दिखाई देता है वो भगवान ही है, वो सब परमात्मा का स्वरूप है। तो પછી અંદર લક્ષ્ય કરો તમારી અંદર, तो हूँ ब्रह्म छू अथवा तो मेरे अंदर भगवान है, ये आरंभ है, इन्हें आरंभ कहवाय। लेकिन सब भगवान है, ये परिणाम है। परिणाम क्या है? सभी में भगवान को देखना है। जो आपणाथी भूल शुं थई जाय छे कि आपणे बीजामां ईश्वरने जोता नथी, बधायमां परमात्माने निहाळवाना छे। आ वात अहींया करी छे। अने अमारे भागवतनी आ फिलसूफी छे। श्रीमद भागवतना जेटला पात्रो छे ए बधाय सर्वमां ईश्वरने, कारण के ईश्वर सिवाय कोई नथी आ संसारमां। आ ब्रह्मसागर छे, अने आ ब्रह्मसागरमां हुं तमे डूबका मार्या करीए छीए, पण आपणी दशा केवी छे? मगरमच्छ जेवी, तिमिंगल जेवी दशा छे आपणी। समुद्रमा कोई मगरमच्छ होय, એને સમુદ્રના મહિમાની ખબર ન હોય કે દરિયો કેવડો છે, ભલે એમાં ડૂબકા મારતો હોય, પણ એને એ ન ખબર હોય કે સમુદ્ર કેવડો છે। એમ બ્રહ્મસાગરમાં હું તમે ડૂબકા મારીએ છીએ, પણ મને તમને એ નથી ખબર કે ઈશ્વરનો શું મહિમા છે। ભગવાનમાં તમે છો, તમારામાં ભગવાન છે, ઓતપ્રોત છો ઈશ્વરમાં તમે। કેમ? તો કે વસ્ત્રમાં તંતુ, તંતુમાં વસ્ત્ર। વસ્ત્રમાં કેમ તંતુ હોય, તંતુમાં વસ્ત્ર હોય? સોનામાં ઘરેણું, ઘરેણામાં સોનું, માટીમાં ઘડો, ઘડામાં માટી। એમ આત્મામાં આખું જગત, જગતમાં આત્મા। તો આ રીતે તમે ઈશ્વર સાથે ઓતપ્રોત છો, એમ કહે છે। પછી સુખદેવજી વિચાર કરે છે કે ભાઈ આને હું કંઈક આવી ભાગવતની ફિલોસોફી તો સમજાવું છું, પણ કદાચ એને નહીં સમજાય
તો કે કામના જો એના મનમાં ભરી હશે, કોઈ આશાઓ, અપેક્ષાઓ, તૃષ્ણાઓ હશે, તો આ વાત એને સમજમાં નહીં આવે. તો એને પૂછી લીધું, તારા મનમાં કોઈ કામના છે? કોઈ પણ કામના છે? બ્રહ્મચર્યની કામના છે તો બ્રહ્માની ઉપાસના કરો. ઇન્દ્રિય સુખની કામના હોય તો ઇન્દ્રની ઉપાસના કરો. આમાં જે કામના તમારે પૂરી કરવી હોય ને એ દેવને શરણે તમારે જવું પડે. તો કોઈ કામના હૃદયમાં છે? વિદ્યાની ઈચ્છા હોય તો શંકરની ઉપાસના કરો. દાંપત્ય સુખની કામના હોય તો ઉમાની ઉપાસના કરો. તો સુખદેવજીએ આટલું પૂછ્યું છતાંય પરીક્ષિતને એમ લાગ્યું કે ભાઈ મારે કોઈ કામના તો છે નહીં, મારી ઈચ્છા કોઈ છે નહીં, એટલે એને જવાબ ના આપ્યો, અથવા એમ ન કહ્યું મારે કોઈ કામના છે. એટલે સુખદેવજીએ કીધું, અકામ છો? કામના વગરના છો? તો તમારે સર્વકામ ભગવાનની ઉપાસના કરવાની છે. અકામ સર્વકામો વા, બોલો, મોક્ષ કામ ઉદારધે તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષં પરમ. અકામ સર્વકામો વા, મહારાજ આપ નિષ્કામ હો, અકામ હો, તો સર્વકામ અને મોક્ષકામ એવા ઉદાર બુદ્ધિવાળા ભગવાનને ભજવા જોઈએ. પણ એક શરત છે મારી, કે તીવ્રેણ ભક્તિ યોગેન, તીવ્ર ભક્તિ યોગથી ભજો. આપણે ભજન તો કરીએ છીએ પણ આપણા ભજનમાં તીવ્રતા નથી, વ્યાકુળતા નથી. વ્યાકુળતાથી ભજવા પડે છે. દેખો, પ્રભુને ભજતી વખતે તમારું હૃદય પીગળે છે, હૃદય ગદગદ બને છે, આંખમાં આંસુ આવે છે. દર્શન કરતી વખતે, પરમાત્માની યાદ આવતી વખતે, ભગવાનના અનંત ઉપકારોને તમે જ્યારે યાદ કરો છો ત્યારે તમારી આંખમાં અશ્રુબિંદુ ટપકે છે. તો વ્યાકુળતા જોઈએ. એ વાત અહીંયા કરી. તીવ્રેણ ભક્તિ યોગેન, ભક્તિ યોગની તીવ્રતાથી ભગવાનને ભજો મહારાજ. આટલી વાત કરી અને પછી થોડી વાર માટે સુખદેવજી મહારાજ મૌન થઈ ગયા છે. એ વખતે શૌનકજી કહે છે કે ભગવાને આપણને કેવડો મોટો મોકો આપ્યો, આંખ આપી છે, પણ જો હરિદર્શન ન કરે તો એ આંખ નથી પણ મોરપંખ સમાન માનવી. ભગવાને આપણને જીભ આપી છે, પણ એ જીભ જો હરિનું નામ ન જપે તો એ જીભ નથી, પણ એ દેડકાની જીભ સમજવી. ભગવાને આપણને હાથ આપ્યા છે, એ હાથથી જો તમે ભગવાનની સેવા ન કરો તો એ શબના હાથ સમજવા. ભગવાને કાન આપ્યા છે, પણ એ કાનથી કથા ન સાંભળો તો એને સાપને રેવાના દર સમજવા. ગોસ્વામીજી પણ માનસમાં લખે છે, जिन हरि कथा सुने नहीं काना, जिन हरि कथा सुने नहीं काना, जिन हरि कथा सुने श्रवण रंध्र अहि भवन समाना, जिन हरि कथा सुने नहीं काना, जिन हरि कथा सुने. તમારા કાનથી ભગવત કથા ન સાંભળો તો એ સાપને રહેવાના દર જાણવા. મહારાજ, અમે કેટલા ભાગ્યવાન છીએ કે તમે અમને ભગવત કથાનું શ્રવણ કરાવો છો. મહારાજ, અમને કહો કે રાજાએ કેવા પ્રશ્નો કર્યા અને સુખદેવજી શું જવાબ આપ્યા. તો સુનિએ મહારાજ, રાજાને પૂછા, સુખદેવજી મહારાજ, તમારા દર્શનથી અમે નિષ્પાપ બન્યા છીએ. હવે મને કહો કે ભગવાને પોતાની આત્મમાયાથી આ જગત કેમ બનાવ્યું? બહુ મહત્વનો પ્રશ્ન. ભૂય એવ વિવિત્સામિ ભગવાન આત્મમાયા યથેદમ સૃજતે વિશ્વમ, યથેદમ સૃજતે. ભગવાને આ જગતનું સર્જન કેમ કર્યું? કઈ કઈ શક્તિઓનો આશ્રય લીધો અને પોતે જ પોતાનામાંથી આ જગત બનાવીને એની સાથે કેમ ક્રીડા કરી? મહારાજ, આ હરિનું અદ્ભુત કર્મ, એના વિશે અમારે સાંભળવું છે. પ્રશ્ન થયો.
સુખદેવજીને યાદ આવ્યું કે મેં મંગલાચરણ નથી કર્યું, એટલે એમણે મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો એક શ્લોક તમને સંભળાવી દઉં છું, જોકે મારાથી રેવાશે નહીં, કહું એક પણ 2-3 શ્લોક ગાવા પડશે. શ્લોક ગાયા વિના આનંદ ન આવે. તો સુખદેવજી ભગવાન બોલે છે, નમ પરસ્મે પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભવાયાનુપલક્ષ્ય વર્ત્મની. હે પરમ પુરુષ, આ સંસાર તમે બનાવ્યો છે. તમારી ત્રિવિધ શક્તિથી તમે આ શરીરો બનાવી અને એ શરીરમાં આત્મા રૂપે તમે વસો છો. અંદર પણ તમે, બહાર પણ તમે છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. તમારું કરેલું કીર્તન, તમારું સ્મરણ, તમારું વંદન, તમારું દર્શન, આ બધું કરવાથી અમારા હૃદય ઉપર લાગેલા કલ્મશ મટી જાય છે. હૃદયમાં જે કાળજાની કાળાશ છે ને, એનો નાશ થઈ જાય છે. યદ કીર્તનમ યદ સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ સદ્યો વિદનોતિ કલ્મષ તસ્મો સુભદ્ર શ્રવસે નમો નમઃ. તસ્મે સુભદ્ર શ્રવસે. દેખો, જેને સાંભળવાથી આપણું પરમ કલ્યાણ થઈ જાય એવા છે પ્રભુ. સુભદ્ર શ્રવસ છે. એક શ્લોકમાં એમ કહ્યું કે તપસ્વી વ્યક્તિનું તપ, દાનીનું દાન, યશસ્વીનો યશ, મંત્રવિદની મંત્ર શક્તિ, આ બધું બીજાનું ક્યારે મંગલ કરી શકે કે જ્યારે તમને સોંપી દેવામાં આવે. તમારામાં ગમે એટલી લાયકાતો હોય, યોગ્યતા હોય, પણ તમે ભગવાનને સોંપો નહીં ને ત્યાં સુધી એનાથી બીજાનું મંગલ ન થાય. તમારામાં જે કંઈ ભગવાને ખૂબીઓ આપી છે એ તમારા માટે નથી, ઈશ્વરની છે. ઈશ્વરને સોંપો. કોઈ પણ કળા તમારી અંદર હોય, તમે જો કોઈ પણ કલાકાર આ જગતમાં જેટલા મહાનતાને પામ્યા છે ને, એ બધાએ ભગવાન માટે ગાયું છે, ભગવાન માટે બધું કર્યું છે, પેલા ઈશ્વર માટે કરે છે. તો એ પોતાની કળા હોય, યશ હોય, મંત્ર શક્તિ હોય, જે કંઈ એની પાસે હોય, એ ભગવાનને સોંપે તો જ એનાથી બીજાનું મંગલ થઈ શકે છે. તો પ્રભુ, તમને સોંપવાથી બધાનું મંગલ થાય છે. આગળનો એક શ્લોક છે ને, એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે પોતાના પ્રવચનનો આરંભ કરતા ત્યારે બોલતા. સહજાનંદ સ્વામી મહારાજ પોતાનો પ્રવચનનો આરંભ કરે ત્યારે આ શ્લોક બોલીને કરતા. એ અહીંયા આપ્યો છે, સુખદેવજીના મંગલાચરણનો શ્લોક છે. કિરાત હુણાંદ્ર પુલિંદ પુલકસા આભીર કંકાય વનાખસાદયઃ યેને ચ પાપાય દપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભ વિષ્ણવે નમઃ. નીચા વર્ણના જેટલા લોકો છે, કિરાત, હુણ, આંધ્ર, પુલિન, પુલકસ, એ બધાને શુદ્ધ કરવાનું કામ ભગવાન કરે છે. ભગવાન, તમે કલ્પના કરી કે ચિત્રકૂટમાં ઘણા બધા વર્ષો સુધી ભગવાન રહ્યા, તો ભગવાને ચિત્રકૂટમાં જે નિમ્ન વર્ણના લોકો હતા એને ભગવાને વિશુદ્ધ કર્યા છે. દેખો, એવું જ કામ અહીંયા ભગવાનને પ્રભુ વિષ્ણુ કહ્યા છે, પ્રભુ વિષ્ણવે નમઃ. એવું જ કામ સહજાનંદ સ્વામી મહારાજે કર્યું. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં પેલા પીંઢારાઓનો ત્રાસ હતો, પીંઢારા, લૂંટારા, પીંઢારાનો બહુ ત્રાસ હતો. સહજાનંદ સ્વામી મહારાજે એ બધાને સુધાર્યા છે. તો આવા નીચી પાયરીએ જતા રહેલા લોકોને શુદ્ધ કરવાનું કામ મહાપુરુષો કરે છે. હે પ્રભુ, આપ તો પ્રભુ વિષ્ણુ છો. એને પ્રભુ વિષ્ણુ કહેવાય કે જે બીજાને પવિત્ર બનાવવાનું કામ કરે, બીજાને શુદ્ધ કરે. એવા છો તમે પ્રભુ. અમે આપને પ્રણામ કરીએ છીએ. અને પછી અંતમાં કીધું, પ્રભુ, આ જગત તમે બનાવ્યું, શરીર પણ તમારી રચના છે, શરીરમાં તમે જ આત્મા રૂપે રહેલા છો. પ્રભુ, તમને કોણ વખાણી શકે, પણ હું તો તમને વખાણવાનું સાહસ કરવા જઈ રહ્યો છું. દેખો, એટલે તો વ્યાસપીઠ છે ને જગતની મોટા મોટી પીઠ માની છે. વ્યાસપીઠ જેવી કોઈ પીઠ નહીં. તો વ્યાસપીઠ મોટી પીઠ શું કામ છે? કારણ કે એમાં હરિનું વર્ણન છે, પરમાત્માની સત્તાનું વર્ણન છે. તો મુક્તે ગુણાન ષોડશ ષોડશાત્મક. પ્રભુ, તમે જ આ બધું બનાવ્યું, તમે જ બનાવેલું આ શરીર તમારું, એમાં તમે જ આત્મા રૂપે સૂતા છો. હું સાહસ કરું છું, તો મને વાણી આપો, મારી વાણીને પવિત્ર બનાવો. સોલંક કૃષિષ્ટ ભગવાન વચાંસી મેં સહ अलंकृशिष्ट, मेरी वाणी को अलंकृत कर दीजिए प्रभु, क्योंकि मैं आपको गाने जा रहा हूं.
વ્યાસપીઠ ઉપર અભદ્ર ભાષામાં ન બોલાય, વ્યાસપીઠ ઉપર નકામી વાતો ન કરાય, વ્યર્થ ચર્ચા ન કરાય, ખોટી વાતો ન કરાય, ખોટી રમૂજ ન કરાય. વ્યાસપીઠ ડાયરો નથી. ડાયરામાં તમે ગમે એમ બેસો તો ચાલે, ગમે એમ બોલો તો ચાલે, સામે બેઠા બેઠા બીડીયું પીવો તો ચાલે, વન્સ મોર બોલો તો ચાલે. આમાં ન ચાલે. આ કથા એક પ્રકારનું અનુશાસન છે. મનનો સંયમ, શરીરની પવિત્રતા, બુદ્ધિની શુદ્ધિ, પ્રાણનો સંયમ હોય. આ ભગવત ચર્ચા છે ને એ વાણીના સંયમથી કરવામાં આવે છે. એટલે પ્રભુ મેરી વાણી को अलंकृत कर दीजिए. सह अलम विशिष्ट, सह अलम विशिष्ट भगवान वचांसी, वचांसी वाणी, वचांसी वाणी को आप आप व्यास प्रणाम કર્યા છે. પછી બોલ્યા છે એ તો શ્રીજી મહારાજને કહા, પરીક્ષિત, નારદજી એક વખત એના પિતા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીને એને આવો જ પ્રશ્ન કરેલો હતો કે બ્રહ્માજી, આ જગત તમે બનાવ્યું છે? તો બ્રહ્મા બીજો પ્રશ્ન કર્યો, બ્રહ્માજી, તમે એનો આધાર છો, જગતનો અધિષ્ઠાન કર્યો છો, આવા પ્રશ્નો પૂછ્યા. તમે ઈશ્વરને જોયા છે? અનાદિકાળથી આ પ્રશ્ન પૂછાતો. नारद जी ब्रह्मा जी ने पूछे तो भले, स्वामी विवेकानंद ने ठाकुर ने पूछे तो भले, रामकृष्ण परमहंस ने आदि पूछे तो भले. आ एक नो एक प्रश्न पूछा प्रभु ने निहाळ्या छे અને બધાએ કે हाँ, हमने जिन आंखों से भगवान को देखा, जिन आंखों से मैं तुम्हें देख रहा हूँ, वही आंख से मैं भगवान को. तो नारद जी ने पूछा, हाँ, मैंने देखा है भगवान, मैंने इन्हीं आंखों से भगवान को देखा है. अच्छा, तो ये जगत का आधार कौन है? जगत किसने बनाया? तो कहा, सुनो, आज जगतनो आधार परमात्मा छे. एणे मने सर्जन शक्ति आपी छे, એટલે હું સર્જનનું કાર્ય કરું છું. પણ હકીકતે જગત બનાવ્યું ભગવાને. પોતાને ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેક થઈ જાઉં. ભગવાનના મનમાં સંકલ્પ જાગ્યો કે મારે મને જોવો છે. મારે મને જોવા હોય તો શું કરવું પડે? અરીસો જોઈએ, આઈનો જોઈએ ને. અરીસાને સામે જોઈને ઊભો રહી જાઓ તો હું મને દેખાઉં. તો ભગવાને વિચાર્યું મારે મને જોવો છે તો ચાલો मैं ही जगत बन जाता हूँ, सृज्यम सृजामी, मैं ही मेरा सर्जक बन जाओ, હું જ મને પોતાને બનાવું. એટલે ભગવાન વિશ્વ રૂપે પ્રગટ થાય છે. સમસ્ત વિશ્વ એ પરમાત્માનું દર્પણ છે. વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. આપણા વેદાંતના શબ્દો છે બધા. વિશ્વમ દર્પણ દ્રશ્ય, વિશ્વ શું છે? તો કે દર્પણમાં દેખાતી નગરી. તો દર્પણ જોઈએ, આ દર્પણ જેવું દેખાતું આ વિશ્વ છે એવું કહેવાનું છે ભગવાન સુખદેવજીનું. યાને ભગવાન પોતે જગત રૂપે પ્રગટ થયા કે જેથી પોતે પોતાને જોઈ શકે. અને આમ ભગવાનના મનમાં સંકલ્પ ઉઠ્યો એટલે પોતાનામાંથી એણે ત્રિગુણમયી માયા બનાવી. એમાં કોઈ પરિણામ ન આવ્યું એટલે કાળ કર્મ સ્વભાવ બનાવ્યા, એને એની સાથે જોડી દીધા. એમાંથી અહંકાર બન્યો. અહંકારના 3 પ્રકાર થયા: સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર. સાત્વિક અહંકારમાંથી દેવતાઓનું સર્જન થયું, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો બની અને તામસ અહંકારમાંથી આકાશ. પેલા નહોતું, આકાશ બન્યું. આકાશને ત્યાં વાયુ, વાયુને ત્યાં અગ્નિ, અગ્નિમાંથી જલ અને જલમાંથી પૃથ્વી તત્વ પ્રગટ થયું. આ રીતે 5 તત્વો, પંચભૂત, 5 તન્માત્રા, જીવ, આત્મા, આ બધું ભેગું થયું. ભગવાને બધાને જોડી દીધા, જોડવાનું કામ કર્યું. देखो भगवान છે ને સંધાતા છે. વિષ્ણુ સહસ્ત્રમાં એનું એક નામ છે સંધાતા. બધાને જોડી રાખવાનું જે કામ કરે છે, જેમ સિમેન્ટ જોડે છે, સિમેન્ટ જેવું કામ ભગવાને. તમે કલ્પના કરો કે તમારા શરીરને ડોક્ટર ચીરી નાખે અને એને ટાંકા લેવા પડે. ભગવાન અંદર ભાંગતૂટ થતી હોય તો એની મેળે જોડાઈ જાય છે. એ કોણ જોડે છે?
તમારે તમને અસ્થિભંગ થયો હોય, હાડકું તૂટી ગયું, તો ડોક્ટર ઉપરથી પાટો બાંધી દે, જાઓ જોડાઈ જશે થોડા દિવસમાં. જોડવાનું કામ કોણ કરે છે? એ ઈશ્વર કરે છે. તો કહેવાનો ભાવ કે પરમાત્માએ આ રીતે જગતને જોડી રાખ્યું છે, જોડવાનું કામ કર્યું, અને આખો સંસાર એને બ્રહ્માંડના રૂપે બનાવ્યો. આ બ્રહ્માંડ જળમાં પડી રહ્યું, બ્રહ્માંડ એટલે બ્રહ્મનું ઈંડું, જગત પડી રહ્યું આ બ્રહ્માંડ, અને એમાં કોઈ ચેતન ના આવ્યું. એ વખતે ભગવાને કણકણમાં પ્રવેશ કર્યો, એક એક કણમાં, એક એક અણુમાં પ્રવેશ કર્યો, એટલે એનું નામ પડ્યું વિષ્ણુ. વ્યાપનોથી સર્વત્ર ઇતિ વિષ્ણુ, સર્વ ઠેકાણે વ્યાપીને રહ્યા છે એટલે વિષ્ણુ. અથવા કણકણમાં પ્રવેશ્યા એટલે સમ પ્રવિશંતિ સર્વ અવ્યવાન ઇતિ વિશ્વમ. સમ પ્રવિશંતિ, કણકણમાં પ્રવેશ કરીને રહ્યા એટલા માટે વિશ્વમ કહેવાયા. એટલે વિષ્ણુ સહસ્ત્રનું પહેલું જ નામ છે વિશ્વમ. વિષ્ણુર વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભો. પરમાત્માનું પહેલું જ નામ છે વિશ્વમ. બહુ મધુર નામ, અદ્ભુત નામ છે હરિનું. તો આ રીતે ભગવાને જગતને જોડ્યું, અને એ વખતે ભગવાન પોતે વિરાટ રૂપ ધરીને પ્રગટ થયા છે. એને ભગવાનનો પુરુષાવતાર કહેવાય છે. પરમાત્માએ પુરુષાવતાર ધારણ કર્યો છે. આ રીતે ભગવાન પુરુષાવતાર લીધો, પછી એની નાભીમાં કમલ થયું, અને કમલમાં બ્રહ્માજી કહે છે હું પ્રગટ થયો છું. હવે બ્રહ્માજી કહે છે કે ભાઈ મને વિચાર આવ્યો કે ભાઈ આ કમલ કેવડું હશે. હું કમલમાં આવ્યો તો કમલની નીચે ગયા કોઈ પાર ના આવ્યો, ઉપર ગયા કોઈ પાર ના આવ્યો. એટલે એ વખતે બ્રહ્માજીને જળમાંથી બે અક્ષર સંભળાયા, સ્પર્શેશુ ષોડકમેક વિંશમ. સ્પર્શ એટલે વ્યંજન, બે અક્ષર સંભળાયા, 16મો અને 21મો. ક થી 16મો અને ક થી 21મો, ત અને પ. તપઃ તપઃ, આ બે અક્ષર સંભળાયા. એટલે બ્રહ્માજીએ તપસ્યાનો આરંભ કર્યો. આમાં વર્ણન આપે છે ભગવાન. દેખો, આમાં નાભીમાં કમલ થયું, એ જે કથા લખી છે ને એ બિલકુલ સત્ય ઘટના છે. હું આપણને એક સત્ય વાત કરું. કાશીમાં એક વિશુદ્ધાનંદ નામના, સરસ્વતી નામના સંન્યાસી થઈ ગયા. હવે આ કથા ચાલતી હતી એક હોલમાં, અને અનેક પ્રકારના વિદ્વાન લોકો સામે બેઠા હતા, એજ્યુકેશનવાળા લોકો બેઠા હતા. કથા સાંભળ્યા પછી એણે સ્વામીજીને કીધું કે આ કથા ભગવાનની નાભીમાં કમલ થયું એને કેમ સમજવી. એટલે તરત સ્વામીજી બોલ્યા કે ભગવાનની નાભીમાં કમલ છે, મનુષ્યની નાભીમાં કમલ છે. ભગવાનની નાભીમાં તો હોય જ નહીં. યોગિક પ્રક્રિયા શરૂ કરી એ કમલનું દર્શન કરાવવા માટે વિશુદ્ધાનંદજીએ. તો થોડી વારમાં નાભીમાંથી કમળનો દાંડો બહાર આવ્યો, અને જ્યાં કમલનું ફૂલ ખીલી ઉઠ્યું, એવી દિવ્ય સુગંધ આવી કે દરેકના મન પ્રસન્ન થઈ ગયા. આંખ ફાડી ફાડી બધા આ દ્રશ્યો જોઈ રહ્યા છે. બધાએ સ્વામીજીની નાભીમાં કમલ નિહાળ્યું, અને એ કમલનું દર્શન કર્યા પછી બધા મૌન થઈ ગયા, બધાના મન શાંત થઈ ગયા. પછી સ્વામીજી બોલ્યા કે મનુષ્યની નાભીમાં એક નહીં 3 કમલ છે, નીલ કમલ, શ્વેત કમલ અને રક્ત કમલ. માતાના ગર્ભમાં બાળકનું જે અનુસંધાન છે એ કમળનાળ સાથે જોડાયેલું છે. આજે ગર્ભનાળ કહેવાય છે, જે ડોક્ટરો ગર્ભનાળ કહે છે, નાભી સાથે બાળક જોડાયેલું છે. એમ આખું બ્રહ્માંડ પરમાત્માની નાભી સાથે જોડાયેલું છે. પૂરું બ્રહ્માંડ. હું તમે પરમાત્માથી બિલકુલ જુદા નથી. આપણે ભગવાન સાથે જોડાયેલા છીએ, એનાથી તમે જુદા પણ નહીં પડી શકો. તો પ્રભુની નાભીમાં કમલ ને એમાં બ્રહ્માજી, અને એ બ્રહ્માજીએ તપસ્યા કરી. ક્યાં તપસ્યા કરી? પુષ્કર. આજે પુષ્કર કહેવાય છે ને, પુષ્કરમાં બ્રહ્માજીનું એકમાત્ર મંદિર છે. તો પુષ્કરમાં જે બ્રહ્મ સરોવર છે, બ્રહ્મકુંડ કહેવાય એને, એ બ્રહ્મ સરોવરનું જે ઠેકાણું છે ત્યાં બ્રહ્માજીએ તપ કરેલું, અને દેવતાઓના 1000 વર્ષ સુધી બ્રહ્માજીએ તપસ્યા કરી. એટલે ભગવાન એને દર્શન દેવા માટે આવ્યા છે. અદ્ભુત શ્લોક લખ્યો છે અહીંયા કે ભગવાનનું દર્શન બ્રહ્માજીએ કર્યું, એકદમ રોમ રોમ પુલકિત થયા, આંખમાંથી અશ્રુની ધારા વહે છે, અને બોલી ઉઠ્યા કે જે ચરણોમાં મોટા મોટા પરમહંસો જવાની ઈચ્છા કરે, આજે વહી ચરણ મેરે સામને આ ગए. તદ્દર્શનાલ્લાદ પરિપ્લુતાંતરો રશ્યતનુ પ્રેમ ભરાશુલોચન નનામ પાદાંબુજમસ્ય વિશ્વશ્રુત યદપારમહંસેન પથાધિગમ્યતે.
पारमहंसेन पथादि, बड़े बड़े परमहंसों को जाने का जो मार्ग है वो आज मेरे सामने आए। आज मैं वही चरणों की वंदना करता हूँ। भगवान ने कहा कि देखो ब्रह्मा जी, आपने मेरी तपस्या की है, मैं प्रसन्न हूँ। तो तपस्या मेरा हृदय है। क्या कहा ब्रह्मा जी ने? तप मेरा हृदय है। तपो में हृदयम साक्षात आत्मा हम तपसो नगः। मांगो क्या चाहते हो। ब्रह्मा जी ने कहा प्रभु आप मेरे नाथ है, नाथ है, नाथ है, नाथ है। 4 बार बोले। देखो ભગવાન આપણા વેદોમાં લખ્યું છે કે પ્રિયતમને મળે છે। પરમાત્મા કોને મળે છે? ભગવાનને જેણે પ્રિયતમ માન્યા છે એને ભગવાન મળે છે। વેદનું સૂત્ર છે કે પ્રિયતમમ ન લભ્યતે। પ્રિયતમને ભગવાન મળે છે। પરમાત્મા સાથે જેણે પ્રીતિનો સંબંધ જોડ્યો છે, ભગવાનને જે પોતાના નાથ માને છે, પરમાત્માને જે પોતાના પ્રિયતમ માને છે, નાય આત્મા પ્રવચન લભ્ય न मेधया न बहुश्रुते न। वेद कहता है नाय आत्मा प्रवचन, बहु प्रवचन करो तोय कई भगवान नहीं मळता, बुद्धिमत्ताथी पण न मळे, बहु सांभळवाथी पण न मळे। तो मळे केम? तो यमे वेश लब्धये प्रियतमम। भगवान ने जेणे पोताना प्रियतम मान्या छे एने भगवान मळे छे। आ सूत्र रामानुजनुं सूत्र छे। રામાનુજાચાર્ય આ વાત જોડે છે કે પરમાત્મા એટલે તો મોટા મોટા ઋષિને ગોપી બનીને આવવું પડ્યું અને પરમાત્માને એને પોતાના નાથ માન્યા। વેદ સૂત્ર હૈ એ, પરમાત્માને પ્રીતમ માનવા પડે છે। એટલે અહીંયા કહે છે કે તમે અમારા નાથ છો। નાથ, નાથ એટલે શું? નાથ્યતે ઇતિ નાથ, અર્થ્યતે ઇતિ નાથ, અર્થ્યતે ઇતિ પ્રાર્થના। એટલે કે સમસ્ત જગત જેને નિરંતર પ્રાર્થના કરે છે, જેની પ્રાર્થના નિરંતર થયા કરતી હોય છે એને નાથ કહેવાય છે। આ સંસારમાં એવો કોઈ નહીં હોય કે જેણે ભગવાનને નિત્ય પ્રાર્થના ન કરતો હોય, તો એ નાથ છે। તો પ્રભુ મારા નાથ છો। તમે 4 વખત કહ્યું નાથ છો, નાથ છો, નાથ છો, મને શિક્ષા દીક્ષા પ્રદાન કરો। અને ભગવાને અહીં બ્રહ્માજીને 4 શ્લોકનું ભાગવત સંભળાયું। આ 4 શ્લોક છે અને એ 4 શ્લોક સમજો તો તમને ભાગવત સમજાય। चतुश्लोकी भागवत, मूल भागवत। पहलो श्लोक अहमेवा समेवाग्रे नान्यद्यच्छद सत्परम पश्चादहं यदेतस्य योगशिष्येत सोऽस्म्यहम्। देखो ब्रह्मा जी, પહેલાના સમયમાં મારા સિવાય કોઈ નહોતું, હું જ હતો, સમાન રૂપમાં હતો। ન અન્યત, કંઈ નહોતું, સત પણ નહીં ને અસત પણ નહીં। સત એટલે આત્મા અને અસત એટલે દેખાતું જગત, કંઈ હતું નહીં। તો બ્રહ્મા પૂછે છે આ એવું ક્યાંથી બધું? ભગવાન કે મેં બનાવ્યું। કેમ બનાવ્યું? તો કે જેમ માટીમાંથી કુંભાર ઘડો બનાવે એમ બનાવ્યું। માટીમાંથી કુંભાર ઘડો બનાવે એમ કહો છો પ્રભુ, તો પછી માટી નહોતી તો આવી ક્યાંથી? કંઈ હતું નહીં તો મિટ્ટી કહાં સે आई? भगवान ने कहा मिट्टी मैं बन गया, मैंने ही मिट्टी का रूप धारण कर लिया, मैं मिट्टी बन गया। तो कुम्हार कहाँ से लाए? प्रभु ने कहा कुम्हार भी मैंने एक दूसरा रूप ले लिया कुम्हार का। तो मिट्टी भी मैं, कुम्हार भी मैं। जेमाथी बन्यु होय ने, कोई घड़ो बनावे तो जेमाथी बने माटीमाथी एने उपादान कहेवाय, बनाव्युं होय ने निमित्त कहेवाय। तो उपादान कारण भी मैं, निमित्त कारण भी मैं। और जगत का रूप जो आप देख रहे हो मैं हूं। जे देखाई रह्युं छे ने जेटलुं संसारमां ए बधुंय भगवाननुं स्वरूप छे। જેમ માટીમાંથી ઘડો બનાવે, આકાર બનાવ્યો તમે, તો આકાર કેમ આપણને દેખાય છે? એમ ભગવાન નિરાકાર છે। પણ નિરાકારનો એક અર્થ છે કે નિર્દોષા આકારઃ સ નિરાકારઃ। જેનો આકાર નિર્દોષ હોય એને નિરાકાર કહેવાય, અને અથવા તો જેમાંથી બધા આકાર નીકળ્યા હોય એને નિરાકાર કહેવાય। આ સંસારમાં જેટલા આકાર દેખાય છે એ બધું એમાંથી નીકળ્યા છે, એટલા માટે પણ નિરાકાર છે। तो भगवान ने कहा कि ब्रह्मा भी मैं बन गया, मिट्टी भी मैं बन गया, जगत भी मैं बन गया, मैं ही मैं हूं। और जब जगत नहीं रहेगा तब मैं ही रहूंगा। घड़ो फूटी जाए तो शू बाकी रहे? माटी। वस्त्र फाटी जाए तो शू बाकी रहे? तंतु। घरेणुं तमे गाળી નાખો, શું બાકી રહે? સોનું।
शरीर फूटी जाए, शू बाकी रहे? आत्मा। तो तंतु में से वस्त्र बना, सोने में से गहना गढ़ा, मिट्टी में से घड़ा बना, आत्मा में से शरीर बन गया। लेकिन मैं मूल वस्तु हूं, मैं मूल तंतु में हूं, सोना में हूं, मिट्टी में हूं, आत्मा में हूं, मूल में हूं। अच्छा प्रभु, तो आ બધું તમે બનાવ્યું, બહુ સારી વાત કહેવાય પ્રભુ, પણ તમે દેખાતા કેમ નથી અમને? તમે જગત જગદીશભાઈ એક જ હો, દેખાવા જોઈએ ને? તમે કીધું હું જગદીશ અને હું જગત, તો કેમ દેખાતા નથી? ભગવાન કે મારી માયા આડી આવી જાય છે, મારી માયાએ મને ઢાંકી દીધો છે. બીજા શ્લોકમાં કીધું, રૂતેરથમ યદ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મને તદ વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ. પ્રભુ કેમ ઢાંકે છે જરાક સમજાવો ને. તો કે જેમ વાદળું સૂર્યને ઢાંકી દે એમ. માયા ક્યાંથી આવી પ્રભુ? તો કે મારામાંથી જ બની ગઈ. કેમ બની? તો કે વાદળું કેમ બને? કોણે બનાવ્યું? સૂર્ય જ બનાવ્યું. સૂર્ય પ્રકાશથી જ વાદળ બન્યું. ધૂરી ધુમ્મસ ભેગા થયા અને વાદળ બનીને એ ઢાંકી દે સૂર્યને, તો સૂર્ય દેખાતા બંધ થઈ જાય. તો સૂર્ય તો છે જ, જેણે જોયા હોય એ કહેશે હા સૂર્ય છે. ગોળને ન દેખાય, ગોળને ન દેખાય. એમ ભગવાન કે હું તો સ્પષ્ટ છું, પણ મને ઢાંકી દીધો છે માયાએ, એટલે હું તમને દેખાતો નથી. માયાથી આચ્છાદિત છું. अच्छा प्रभु, माया એટલે શું? માયાનું જરાક સ્વરૂપ બતાવો ને. તો કહા સુનો, જીવને ભગવાન કહે છે કે જીવને મેં મારાથી દૂર રાખવાની યુક્તિ કરી છે. દૂર રાખવાની યુક્તિ, આ યુક્તિનું નામ માયા છે. હકીકતે માયા છે જ નહીં, માયા ખોટી છે. વાદળ છે, ખોટું છે. વાદળ તમે જો ઘડીકમાં આવી જાય ને ઘડીકમાં ક્યાંક જતું રહે. ક્યાંથી આવ્યું, ક્યાંથી ક્યાં ગયું? આપણે કે ભાઈ આજ તો વાદળા થઈ ગયા છે, થોડી વારમાં વિખેરાઈ જાય. कहाँ से आए, कहाँ गए? वैसे माया है नहीं वास्तव में, लेकिन युक्ति है ये. कैसी? तो भगवान ने कहा मुझसे दूर रखने की युक्ति मैंने की है. એ કેવી રીતે? તો કહ્યું, એક માં હોય, એને નાનકડું બાળક હોય 1.5-2 વર્ષનું, પછી એ માનો પાલવ કે ગોદ ન છોડે એટલે માં યુક્તિ કરે. એને ભાવતા પેંડા હોય, ચોકલેટો હોય, આવી બધી વસ્તુ હોય ને એને ડબરા ભરીને નાખી દે. પછી છોકરો આવે ને માનો પાલવ ગોદ, લે બેટા ચોકલેટ લઈ જા. એટલે ચોકલેટ એના હાથમાં આવે એટલે જતો રહે બાળક. પછી એને માં એને કોઈ સંબંધ ન હોય, ટૂંકમાં માને ભૂલી જાય થોડી વાર માટે, એ રમતમાં લાગી જાય. એ દરમિયાન માં 1 કલાકનું કામ કરી નાખે, બીજી વાર આવે મમ્મી બીજી આપી દે, લઈ જા. ફરી પાછી માં 1 કલાકનું કામ બપોર થઈ જાય. યુક્તિથી માતા પોતાના બાળકને દૂર રાખે છે. એમ ભગવાન કહે છે યુક્તિથી મેં જીવને દૂર રાખ્યો છે મારાથી. આપણા માટે ભગવાને કેવી યુક્તિ કરી છે? આપણને ચોકલેટો આપી. ભગવાનની દીધેલી ચોકલેટો છે ને જીવતી હોય. ભગવાન જે ચોકલેટ આપણને આપે ને જીવતી હોય. કેમ? કોઈને પત્ની આપી દીધી, આ ચોકલેટ છે એને દીધેલી. કોઈને પતિ આપી દીધો, કોઈને પુત્ર આપ્યો, કોઈને પરિવાર આપ્યો, કોઈને યશ આપ્યા, કોઈને પ્રતિષ્ઠા આપી. આવી બધી ચોકલેટોમાં મને તમને ભગવાને ફસાવી દીધા છે. जैसे छोटा सा बच्चा चॉकलेट में फंस जाता है, वैसे हमारे लिए ये सब है. कोई पति में फंसा है, कोई पत्नी में फंसा, कोई पुत्रों में, कोई परिवार में, कोई दुनियावी व्यवहार में फंसा है, कोई यश प्रतिष्ठा के पीछे भागा जा रहा है, तो फंस गए. અને એવા અટવાયા તમે. આપણે કહીએ ભાઈ એટલું બધું કામ છે કે કથા સાંભળવાનો ટાઈમ જ ક્યાં છે? ફસા દિયા है प्रभु ने, भगवान ने आपको वहां फंसा दिया है. भगवान हमारी माँ है. हम बोलते हैं तुम्हें वो माता च पिता तुम्हें, ભગવાન હમારી માં હે. તો પ્રભુએ આ રીતે જીવને આવી રીતે ફસાવવાનું કામ કર્યું છે, ફસામણી કરવાની યુક્તિ કરી છે. આને કહેવાય માયા. આ માયા છે. જ્યારે કોઈ માણસ ક્યાંય ફસાતો હોય ને ત્યારે સંતો બોલે પ્રભુ તારી માયા, એમ બોલે, હે હરી તારી માયા. જ્યારે કોઈનામાં તમારું મન લાગી જાય, તમે કોઈ વસ્તુમાં ફસાવો, કોઈ વ્યક્તિમાં ફસાવો, એ વખતે એ માયાનો ખેલ છે બધોય. એટલે ભગવાન આ રીતે જીવને પોતાનાથી આઘો રાખે છે. પણ જે ચોકલેટમાં ફસાય નહીં એની બાએ ગોદમાં લેવું પડે કે નહીં? ગોદમાં લેવું પડે ને. એમ જે પત્નીમાં ન ફસાય, પતિમાં ન ફસાય, પુત્રોમાં ન ફસાય, સાંસારિક સુખોમાં ન ફસાય, એને ગોદમાં લેવું પડે ને.
એને ભગવાન મળે જ છે, ભગવાનને એને મળવું પડે છે. તો ભગવાને કહ્યું કે આવી મારી માયા છે. પછી ત્રીજા શ્લોકમાં કહે છે કે કાર્ય કારણના સંબંધથી મેં જગત બનાવ્યું છે. કાર્ય કારણનો સંબંધ એટલે શું? પહેલો શ્લોક સુન લીજીએ. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુશ્ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્યઃ પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. પિતા હોય ને એને ત્યાં બાળકનો જન્મ થાય તો પિતા કારણ છે, છોકરો એનું કાર્ય છે. કારણ કોણ છે? પિતા. દીકરો એનું કાર્ય છે. હવે એ જ દીકરો કાર્ય છે, એ મોટો થાય એટલે પિતા બને. એટલે કાર્ય હતું એ કારણ થઈ ગયું, એને ત્યાં દીકરો થાય, એનું કાર્ય થઈ ગયું. તો કારણને ત્યાં કાર્ય, ફરી એ જ કાર્ય કારણ બને છે, એને ત્યાં કાર્ય. તો આ રીતે પિતાને ત્યાં પુત્રનો જન્મ થાય. તમારો દીકરો છે, તમારું પોતાનું સ્વરૂપ છે, એ તમારો જ અવતાર કહેવાય. તમે જેમાં આત્મા રેડ્યો છે એ તમારો જ આત્મા છે, તમારો બીજો જન્મ કહેવાય. તમારું સંતાન, તમારો દીકરો એ તમારો બીજો જન્મ છે. આત્મા તમે જેમાં રેડ્યો છે, તમે બંને એક જ કહેવાઓ આત્માની દ્રષ્ટિએ. છતાંય જુદા દેખાવ છો કે નહીં? છતાંય છોકરાથી બાપ જુદો દેખાય છે કે નહીં? એમ ભગવાન કહે છે કે આ રીતે હું જ જગત રૂપે બનીને આવ્યો, જગત મારું સંતાન છે. ભગવાન કહે છતાંય હું એનાથી જુદો છું. પ્રવેશ કરીને રહેલો પણ છું અને નથી પણ. પ્રવિષ્ટાન્ય અપ્રવિષ્ટાની. મેં હમણાં જ આપને કહ્યું ને, તમારે ત્યાં સંતાન થાય તો એ તમે જ છો, તમે જ પ્રવેશ કરીને રહેલા છો, તમે નથી પણ, જુદા પણ છો. એમ આ જગત રૂપે હું જ આ જગતમાં આવ્યો છું અને છું પણ અને એનાથી જુદો પણ છું. આ રીતે કાર્યકારણના સંબંધથી મેં જગતને વિસ્તાર્યું છે. અને પછી છેલ્લા મંત્રમાં કહે છે કે અન્વય અને વ્યતિરેકથી મને ઓળખી શકાય છે. અન્વય વ્યતિરેક એટલે શું? એતાવદેવ જગનાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. જિજ્ઞાસુએ મને અન્વય વ્યતિરેકથી જાણવાનો છે. આ અન્વય વ્યતિરેક એટલે શું? આ સમજવું પડે ભાઈ. અન્વય એટલે શું? પોતાનાથી જુદું કરી નાખવું એને અન્વય કહેવાય. મેળવી દેવું એને વ્યતિરેક કહેવાય. પણ આ તો સ્થૂલ અર્થ છે, સૂક્ષ્મ અર્થ નથી. સૂતમાંથી વસ્ત્ર બને છે, માટીમાંથી ઘડો બને છે, સોનામાંથી ઘરેણું બને છે અને આત્મામાંથી શરીર બને છે. શરીરનો આધાર કોણ છે? આત્મા. આ બધી મૂળ વસ્તુ આ બધાની કઈ? વસ્ત્રનું તંતુ, ઘડા માટે માટી, પછી ઘરેણાની સોનું અને આ દેહમાંથી, દેહનું મૂળ કયું હતું કે આત્મા. હવે આપણી દ્રષ્ટિ છે ને મૂળ વસ્તુને જોતી નથી, પણ કોને જોવે છે? આકારને જોવે છે. આપણે કોને જોઈએ છીએ? તમે કાપડ બજારમાં કાપડ લેવા જાવ ને તો કાપડ તમને ઉપરથી દેખાશે, પણ અંદરનું તંતુ છે એ નહીં દેખાય. તમે તંતુને નહીં જુઓ, તંતુને તો દરજી હોય એ જુએ. સોનીની દુકાને તમે ઘરેણું લઈને જાઓ તો તમને ડિઝાઇન સારી લાગશે, પણ સોની શું કરશે? એને કસોટીના પથ્થર ઉપર ઘસે. આમ કેટલા ટકાનું છે? ડિઝાઇન જોઈને તમારી સાથે વહીવટ કરે તો વેલો મરાઈ જાય કે નહીં? ડિઝાઇન જોઈને તમારી સાથે વહીવટ કરે, એ કસોટીના પથ્થર ઉપર એને ઘસે. પછી એ કેટલા ટકાનું છે, કેટલા કેરેટનું છે નક્કી કરીને તમારી સાથે ભાવતાલ કરે. તો એ મૂળ વસ્તુ જોવે. સોની કેટલા ટચનું સોનું છે જુએ. કુંભારની પાસે જાઓ તો એ ઘડાની ડિઝાઇન ન જોવે. આપણે ઘડાની ડિઝાઇન જોઈએ. કુંભાર શું જોવે? ટકોરો મારીને જોવે કેવી માટી વપરાણી છે, માટી જોવે. અને મહાપુરુષ પાસે જાઓ એ તમારું શરીર ન જુએ, એ આત્મા જુએ. મહાપુરુષ એ કોઈનું શરીર ન જુએ, શરીર ઉપરની દ્રષ્ટિ ન હોય. એનો આત્મા કેવો છે? આત્મા જોવાની રીત શું? એની આંખો જુઓ. એની આંખમાં એનું પ્રતિબિંબ દેખાય. વ્યક્તિની આંખ કેટલી નિર્મળ છે એના આધારે તમને એનું આત્મદર્શન થાય. વ્યક્તિની આંખ કેટલી સ્થિર છે, સ્થિર હોવી જોઈએ, ચંચળ ન હોવી જોઈએ. આંખમાં સ્થિરતા હોય તો એના આધારે વ્યક્તિનું આત્માનું દર્શન તમે કરી શકો છો. તો મૂળ વસ્તુને ન જુઓ અને આકારને જે જુએ ને એને અન્વય કહેવાય, અને આકારને ન જુએ ને મૂળ વસ્તુને જુએ એને વ્યતિરેક કહેવાય.
જોવાય કોને? મૂળ વસ્તુને જોવાય. કાપડને ન જોવાય, પણ એમાં કેવો તંતુ વપરાણો છે એ જોવાય. ડિઝાઇનને ન જોવાય, ઘરેણાની ડિઝાઇનને ન જોવાય, પણ એમાં કેટલા ટકાનું સોનું છે, 18 કેરેટ છે કે 20 કેરેટ છે કે 22 કેરેટ છે, એ પ્રમાણે ભાવતાલ થાય. એને જોવાય, મૂળ વસ્તુને. ઘડાને ન જોવાય, એની ડિઝાઇન ન જોવાય, પણ કેવી માટી છે એ જોવાય. શરીરને ન જોવાય, પણ એનો આત્મા કેવો છે એ જોવાય. ભગવાન કહે બ્રહ્માજીને, બ્રહ્માજી આ બધું તમે બનાવવાનું છે, તમે બનાવવાના છો. આ જગત પણ તમે બનાવશો. જો તમે આકારમાં ફસાઈ જશો તો તમે દુઃખી થઈ જશો. તમને મમતા થશે કે ભાઈ આ મારા, આ મારા. તમે આ આકારને ન જુઓ, દરેકમાં હું એક જ આત્મા રૂપે બિરાજું છું, એને નિહાળો. શું કહ્યું બ્રહ્માજીને? કે દરેકમાં આત્મા રૂપે હું છું, મને નિહાળશો તમે તો તમે દુઃખી નહીં થાવ. બાકી અનંત બ્રહ્માંડોને તમે સર્જવાના છો, અને આ બધા તમારા સંતાનો છે. તમે કેટલામાં મોહ પામશો? એટલે બ્રહ્માજી, સર્વમાં હું છું, મારા સિવાય કોઈ નથી. તમારે મને નિહાળવાના છે. અને આમ દરેકમાં જે આત્મા છે એ જ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ લઈને આવ્યા છે. એ જ આત્માઓના સમૂહને પરમાત્મા કહેવાય છે. મહાત્મા ગાંધીનું સૂત્ર છે. પરમાત્મા કોણ છે? તો કે આત્માઓનો સમૂહ છે એ પરમાત્મા છે. તો આ રીતે આ પરમાત્મા તત્વ વિલસી રહ્યું છે, એને નિહાળો. શરીરનો આશ્રય પરમાત્મા છે. આટલું કહ્યું અને પછી સુખદેવજી આગળ કહે છે કે આ રીતે ભગવાને પોતે પોતાનામાંથી જગત બનાવ્યું છે, અનંત જીવોને પ્રગટ કર્યા છે, અને આમ આ જગતને આગળ ધપાવ્યું છે. પરીક્ષિત પૂછે છે, મહારાજ હવે મને થોડી ભગવાનના સર્જનની કથા સંભળાવો. તો એ કથામાં લઈ જતા કહે છે કે એક વખત અપમાનિત બનેલા વિદુરજી કૌરવોની સભામાં બેઠા હતા. તો વિદુરજી અપમાનિત થયા. હવે અપમાનિત વિદુરજી એમણે નિર્ણય કર્યો કે હવે મારે કૌરવો મને વારે વારે અપમાનિત કરે છે તો હું જતો રહીશ એને છોડીને. એટલે એ સભા છોડીને નીકળી જાય છે. પોતાના ધનુષ બાણ ત્યાં મૂકી દીધા અને શ્રી વિદુરજી યાત્રા માટે નીકળી પડ્યા છે. દેખો, અહીંયા એક વાત લખી છે કે કોઈ પણ વ્યક્તિ તમારા ઘરમાં એવો સજ્જન રહેતો હોય કે જેનામાં સજ્જનતા ખૂબ હોય, એનું તમે વારંવાર અપમાન કરશો અને તમને છોડીને જતો રહેશે ને તો તમારું પુણ્ય એ ભેગું લઈને જતો રહેશે. પછી પિતા રૂપે હોય, પત્ની રૂપે હોય, ભાઈ રૂપે હોય, પુત્ર રૂપે હોય, કોઈ પણ સજ્જનતા વાળો વ્યક્તિ તમારા ઘરમાં હોય એનું અપમાન ન કરવું. જો એ છોડીને જતો રહ્યો, તમારું પુણ્ય જતું રહ્યું. આમાં લખે સનિર્ગત કૌરવ પુण्य लब्धो, सनिर्गत कौरव पुण्य लब्धो. कौरवों के पुण्य को लेकर विदुर जी चले गए, इसलिए तो कौरवों को हारना पड़ा है, क्योंकि ये सबका अपमान किया करता था दुर्योधन. पितामह भीष्म तो अपमानित होते रहते थे, फिर भी कहीं गए नहीं, क्योंकि उन्होंने अपने पिता को वचन दिया था. लेकिन विदुर जी निकल पड़े. विदुर जी यात्रा माटे निकळ्या. फरता फरता रमण रेतમાં પધાર્યા છે. ત્યાં એમને ઉદ્ધવજીનું મિલન થાય છે. બંને સંતો મળ્યા છે. 4 મિલે 64 ખીલે 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મળે તેથી નાચે 7 કરોડ. બંને સંતો મળ્યા, રોમ રોમ પુલકિત થયા છે. વિદુરજી પૂછે છે ઉદ્ધવજીને કે ભગવાને મારા માટે કંઈ સંદેશ આપ્યો છે તમને? તો ઉદ્ધવજી કહે છે કે તમને એણે ખૂબ યાદ કરેલા હતા અને એણે કહેલું છે કે તમારે મૈત્રી મુનિ પાસે જવાનું છે. બદ્રીનાથમાં એનો આશ્રમ છે, તમારે ત્યાં જવાનું છે. એટલે ત્યાંથી છૂટા પડી અને વિદુરજી મૈત્રેયના આશ્રમમાં પધારે છે. વિદુરજી જાણે પ્રતીક્ષા કેમ કરતા હોય વિદુરજીની મૈત્રેય મુનિ પધાર્યા. વિદુરજી સન્માન કર્યું, થોડા શ્રમ દૂર થયો, આસન આપ્યું અને વિદુરજી પૂછે છે કે महाराज मेरी मन में थोड़े प्रश्न है, वो प्रश्न मुझे आप सुलझा दीजिए मेरे प्रश्नों को. થોડું ઓછું કરો. સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ વાન્યદુપારપમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદન્ન યુક્તમ ભગવાન વદે. વિદુરજીને પૂછા, મહારાજજી
આ જગતમાં બધાય છે ને સુખને માટે કામ કરે છે, પણ સાચું સુખ મળે છે ખરું? સુખાય કર્માણી કરોતી લોકો, જેને જોવો ને એને બધા એવા કામકાજમાં લાગ્યા હોય, કામમાંથી નવરા જ ન હોય. અને આ કામ કેવું, તો કે એક કામ પતે એટલે બીજું હાજર જ હોય, બીજું પતે એટલે ત્રીજું હાજર જ હોય, ત્રીજું પતે એટલે ચોથું હાજર હોય. તમને એમ થાય કે હવે છોકરા પરણી જાય પછી મુક્તિ મળશે, તો છોકરાને બહુ આવે જવાબદારી વધે, પણ એ છોકરાને જ્યાં છોકરા થાય તમારે હાંચવાના, અને દાદો પાછો એને મૂકવા જાય, નિશાળે મૂકવા જાય, લેવા જાય, જવાબદારી એની. ક્યારે ફ્રી થવાના છો કયો? ક્યારે સમય મળવાનો છે? તો તમે આ જગતમાં જે કંઈ કમાયા, જે કંઈ કામ કર્યું, હેતુ શું છે? સુખ પ્રાપ્તિનું, સુખ માટે. પણ હકીકતે તમને સાચું સુખ મળ્યું ખરું? કહીએ સાચું સુખ છે ક્યાંય? આમાં વિદુરજી પૂછે, સુખાય કર્માણી કરોતી લોકો, લોકોમાં અનેક પ્રકારના સુખને મેળવવાની લાલસાથી લોકો કરે છે કામ, પરંતુ એને સુખ મળતું નથી મહારાજ. સાચું સુખ ક્યાં છે? એવું સુખ અમને મળવું જોઈએ કે મળ્યા પછી મટે નહીં મહારાજ. અને મોટા ભાગના લોકો છે ને, એ તો વિષય સુખની પાછળ દોડતા હોય છે. વિષય સુખ કા વસ્તુજન્ય સુખ. વસ્તુ મટી જાય, સુખ મટી જાય. વિષયોનો નાશ થઈ જાય તો સુખ મટી જાય મહારાજ. તો આ દુઃખને મટાડવું કેમ? દુઃખની નિવૃત્તિ કેમ કરવી મહારાજ? અને સાચું સુખ કેમ મળે? મને તો એમ લાગે છે કે જીવનમાં વૈરાગ્યની પ્રધાનતા અને જ્ઞાનનું બળ હોય તો સાચું સુખ મળે. વૈરાગ્યની પ્રધાનતા, તમારા હૃદયમાં વૈરાગ ભરેલો હોય અને જ્ઞાન હોય તો જ સાચું સુખ મળે મહારાજ. તો સાચું સુખ ક્યાં છે મને કહેશો તમે? મહારાજજીએ સાંભળ્યું અને મૈત્રેય મુનિ બોલ્યા છે. મહારાજ સારો પ્રશ્ન પૂછ્યો વિદુરજી તમે. એક તો તમે મને બોલવાનો મોકો આપ્યો કે વાણીની શોભા ભગવાનનું કીર્તન કરવામાં છે. વાણીની શોભા, ભગવાને તમને વાણી આપી હોય તો શોભા શેમાં છે? હરિના ગુણ ગાવામાં છે. એટલે તમે મને આ બાને હરિગુણ ગાવાનો મોકો આપ્યો છે. હજી કઈ પ્રશ્નો છે મનમાં પૂછો? તો હા બાપજી બહુ પ્રશ્ન હે. તો કહીએ સુનો, ભગવાન ચિન્હ માત્ર અને અવિકારી છે. કેવા છે ભગવાન? ચિન્હ માત્ર અને અવિકારી. ભગવાનમાં કોઈ વિકાર નથી, ભગવાન નિર્વિકાર છે. તો આવા અવિકારી ભગવાને જો જગત બનાવ્યું હોય તો આ જગતમાં વિકાર હું કામ દેખાય છે? અવિકારીનું સર્જન અવિકારી હોવું જોઈએ. મહાત્મા નિર્વિકાર છે તો એનું સર્જન પણ નિર્વિકાર હોવું જોઈએ. તો જગતમાં વિકાર શું કામ દેખાય છે? કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને રાગ ને દ્વેષ, આ બધા વિકાર છે. શું કામ દેખાય છે? બીજો પ્રશ્ન પૂછો કે ભગવાન ગંભીર અને સ્વતૃપ્ત છે. પરમાત્મા માટે વેદોમાં શું કીધું? કે ભગવાનને આ જગતમાં કંઈ કરવા પણ નથી, એ સ્વતૃપ્ત છે, એ ગંભીર છે. તો ભગવાને આ જગત બનાવવાની ભાંજગડ શું કામ કરી? આ મારો બીજો પ્રશ્ન છે. કાંઈ જોતું નહોતું બનાવ્યું શું કામ? તમારે કંઈ જોઈતું ન હોય તો કંઈ તમે બનાવવાના છો? તમારે કંઈ જોઈતું ન હોય તો તમે કંઈ બનાવશો નહીં, તો શું કામ બનાવ્યું મહારાજ? ત્રીજો પ્રશ્ન કરે છે કે એક જ ભગવાનમાં જો આ જગત હોય, એક જ ભગવાનમાં, ભગવાન એક એવેશો સર્વક્ષેત્રે અવસ્થિતા. સર્વક્ષેત્રે, દરેક ક્ષેત્રોમાં જો એક જ ભગવાન હોય અને એમાં જ આખું જગત હોય, તો આ જગતમાં અભાગ્યા શું કામ છે? અભાગ્યા લોકોની તોટો નથી, દુર્ભાગી લોકોનો તોટો નથી, ક્લેશની પાછળ દોડનારાનો પણ તોટો નથી મહારાજ, અને કર્મની પાછળ દોડનારાઓનો પણ તોટો નથી. તો અમુષ્ય દુર્ભગત્વમ વા ક્લેશો વા કર્મ ભી કુતા. તો આવા બધા શું કામ છે? જો એક જ ઈશ્વર, જો દરેક ઠેકાણે ઈશ્વર જ હોય તો ઈશ્વરમાં આવા બધા કેમ? આવા પ્રશ્નો પૂછ્યા છે. એટલે મૈત્રેય મુનિ હસી પડ્યા અને કહ્યું, બાપજી તમે મારા ભગવાન ઉપર કેવડો મોટો દોષનો ટોપલો ઢોળી દીધો. મારા હરિ ઉપર દોષારોપણ કર્યું તમે. मैत्री ने कहा सुनो, ये पूरा जगत मेरे प्रभु ने ही बनाया है, लेकिन बनाने के बाद मेरे भगवान को न बंधन है न लोभ है. शब्द पर ध्यान देना. न बंधन है न लोभ है. તમે કોઈ વસ્તુ બનાવો, માની લો તમે પૈસા પાત્ર માણસ છો, તમે 1 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, પણ એમાં તમને લોભ થઈ જાય, તમે એમાં બંધાઈ જાવ, એ મેરા હે, અને કોઈને તમે આપી શકો ખરા? તમારી બનાવેલી વસ્તુ તમે કોઈને આપી શકો ખરા? અને આપશો તો દસ્તાવેજ તમારી પાસે રાખશો.
તમે કલ્પના કરો કે ભગવાને આવડું મોટું જગત બનાવ્યું અને બનાવીને આપણને આપી દીધું. सब कुछ हरि ने बनाया, सभी प्रभु का है. देखो આ એણે આપ્યું છે અને એને લેતાય વાર નથી. આ કરોડપતિ રોડપતિ કેમ થઈ જાય? કહીએ લાઈટ ગઈ. અચ્છા, આ જગતમાં તમને કરોડપતિ માણસો દેખાય છે, એ રોડપતિ કેમ થઈ જાય છે? દિયા થા, લે લિયા. તો कहने का भाव है कि આપતા એને આવડે છે ને લેતા એને આવડે છે, કારણ કે એનું છે, એના બાપનું છે, એનું પોતાનું છે, એનું હકનું છે, અને એણે બનાવીને આપણને દઈ દીધું ભગવાને, અને એણે આપી દીધું. પછી કોઈ દી તમારી પાસે કઈ ઉઘરાણી કરી? કહીએ આ શરીર આપ્યું કોણે? આ શરીર કોણે આપ્યું? આપણું છે, ભગવાનની કૃપા કરીને આપ્યું. ગોસ્વામીજી લખે છે, કબહુક કર કરુણા નર દેહી. ભગવાનની ક્યારેક ક્યારેક કરુણા જાગે ત્યારે આપણને શરીર આપે છે. કબહુક કર, ક્યારેક આપે હો, કૃપા કરીને ભગવાન શરીર આપે છે. આ અમૂલ્ય શરીર છે. આ વિષયોને માટે કે વિષય ભોગને માટે આ શરીર ભગવાને નથી આપ્યું, અથવા તો કોઈ પ્રપંચ કરવા માટે નથી આપ્યું. ભગવાને ભજન કરવા માટે શરીર આપ્યું છે. પણ એણે કોઈ દી ઉઘરાણી કરીને કીધું કે આ શરીર મારા માટે ઘસો, મારી સેવા કરો? ભગવાને આવું કોઈ દિવસ કહ્યું નહીં. તો ભગવાનને નથી લોભ અથવા નથી બંધન. શેયમ ભગવતો માયા યન્નયેન વિરુધ્યતે ઈશ્વરસ્ય વિમુક્તસ્ય કાર્પણ્યમ મુત બંધનમ. કાર્પણ્ય એટલે લોભ, એને નથી લોભ નથી બંધન. તો પરમાત્માએ તો આપણા ઉપર કૃપા જ કરી છે. દેખો, એક પિતાને 4 બાળકો હોય, પછી એમ કે લ્યો 10-10 લાખ રૂપિયા લઈ જાઓ અને તમારે બિઝનેસ કરવાનો છે. હવે એમાં એક છોકરો વિવેકી હોય, એક છોકરો અવિવેકી હોય. હવે વિવેકી છોકરો હોય ને 10 ના 20 કરે, પણ અવિવેકી હોય ને એ 10 ના 50% કરે, 5 કરે. એમાં બાપને શું લેવા દેવા? એમાં બાપ શું કરે? એણે તો તમને ધન આપી દીધું, બસ ધન આપ્યું તમને. તમારા ધનને તમારે તમારા વિવેક પ્રમાણે વાપરતા શીખવું જોઈએ. જો તમારો વિવેક ન હોય, તમે એને વેડફી નાખો, બગાડી નાખો, તેમાં તમારા બાપુજી કંઈ કરી શકે નહીં. એમ ભગવાને આપણને ધન આપ્યું છે. ક્યું? આત્મધન. ભગવાને આપણને આત્મધન આપ્યું છે. આ આત્મારૂપી ધન આપણને મળ્યું છે, અને એ આત્મધનને આપણે બગાડી નાખીએ છીએ, વેડફી નાખીએ છીએ. આ ધનનો આપણે નાશ કરી નાખીએ છીએ. વિવેકનો અભાવ છે આપણામાં, એટલે જીવન બરબાદ થઈ જાય છે. આપણને એ નથી ખબર કે આ જગતમાં શું કામ આવ્યા છીએ આપણે, અને પછી જીવનમાં આપણા કર્મના પોટલા બાંધીએ અને સુખ દુઃખ જે આવે એ ઢોળી નાખીએ ભગવાન ઉપર. જીવનમાં દુઃખ આવે તો ભગવાને આપ્યું. અરે ભાઈ, તમે તમારો વિવેક નથી દાખ્યો અને અવિવેકથી કર્મ કર્યા છે તો જીવનમાં દુઃખ આવ્યું. તો મૈત્રેય મુનિ કહે છે કે ભગવાને તમને ધન આપ્યું, તમને આત્મ પ્રકાશ આપ્યો છે. એ પ્રકાશથી તમે તમારા વિવેકનો ઉપયોગ કરી અને તમે આત્માની અનુભૂતિ કરી શકો છો. પણ આ વસ્તુ બધાને સમજાય નહીં. સમજાય કોને? નિવૃત્તિ ધર્મથી સમજાય. નિવૃત્તિ ધર્મથી અને ભક્તિ યોગથી સમજાય છે. આમાં આગળના શ્લોકને સાંભળો તમે. શું કહ્યું? કે સવે નિવૃત્તિ ધર્મેણ વાસુદેવાનું કંપયા ભગવદ ભક્તિ યોગેન વિરોધત્તે શનેરિહ. જો ભાઈ બહુ કામની પાછળ દોડ્યા કરતો હોય ને, એને પરમાત્માનો અનુભવ કે એની પ્રભુ પ્રાપ્તિનો સંભાવના ઘટી જાય છે. એને ઈશ્વર પ્રાપ્ત ક્યારેય ન થાય. બહુ કામકાજની પાછળ ન દોડ્યા કરો. ભગવાન માટે સમય આપો, પ્રભુને માટે થોડોક ટાઈમ દરેકને આપો. અને એટલે તો આપણા શાસ્ત્રોમાં નિર્ણય છે 50 વર્ષ પછી સંન્યાસ લેવાનો નિયમ છે. 50 સુધી કામ કરો અને 50 વર્ષ પછી ભજન કરો. તમારા સ્વરૂપને ઓળખવાની કોશિશ કરો અને તમે દોડી નહીં શકો. તમારું શરીર કામ કરતું બંધ થશે. 50 પછી બધી મુશ્કેલીઓ ઊભી થાય. શરીરમાં તકલીફો થવા લાગે, બીપી રહે, ડાયાબિટીસ થઈ જાય, શરીરના હાંધા દુખવા લાગે. ક્યાં દોડવાના છો? કયો? ભગવાને સંકેત કર્યો, હવે શાંત રહો અને અંતર્મુખ બનીને ભજન કરો. પરમાત્મા આપણને અવસર આપે છે, મોકો આપે છે. તો નિવૃત્તિ ધર્મ અને ભક્તિ કરો તો આ વસ્તુ સમજાય. તો એનાથી શું થાય? તો
તો કે નિવૃત્તિ ધર્મ એને કહેવાય અને ભક્તિ એને કહેવાય કે ઇન્દ્રિયો શાંત રહે. આપણી ઇન્દ્રિયો આ સંસારમાં જેટલી ભાંજગડ છે ને ઇન્દ્રિયો કરે છે. આપણી ઇન્દ્રિયો શાંત સવે યદ ઇન્દ્રિય ઉપરામોથ દ્રષ્ટાત્મે પરે હરો યદ ઇન્દ્રિય ઉપરામોથ દ્રષ્ટાત્મને પરે હરો વિલિયંતે તદા ક્લેશા સંસુપ્તસ્યૈવ કૃષ્ણસઃ. તો ઇન્દ્રિયો શાંત થવી જોઈએ અને ઇન્દ્રિયો શાંત થાય, ઉપરામ થાય તો જ વિલય થાય. ઇન્દ્રિયોનો વિલય થાય તો જ એનો ક્લેશ મટે છે. તો આપણા જીવનમાં ક્લેશ થતો હોય તો એનું કારણ આપણી ઇન્દ્રિયો શાંત નથી, અને ઇન્દ્રિયોને શાંત રાખવા માટે ભજન સિવાય કોઈ માર્ગ નથી. તો એ વાત અહીંયા કરી. આ બધી ગંભીર ચર્ચા છે. તો મહારાજ અને આ રીતે ભક્તિ દ્વારા ભગવાનની રીઝવો અને સંતુષ્ટિ ભગવાનની થઈ જાય એ જ બધી સાધનાનું ફળ છે. ભગવાનની સંતુષ્ટિ. તમે દાન કરો, વ્રત કરો, જપ કરો, તપ કરો, ઈષ્ટાપૂર્ત કર્મ કરો, એ બધાનું ફળ શું? તો કે આપણાથી ભગવાન રાજી રહેવા જોઈએ, આપણાથી ભગવાન ખુશી રહેવા જોઈએ. આ એનું ફળ છે. તો આ રીતે વ્યક્તિએ ભક્તિનો માર્ગ લેવો જોઈએ, અને ભક્તિનો માર્ગ જો તમે લઈ લીધો તમે આ સંસારમાં તરી જાઓ છો. મહાપુરુષોનું આ સૂચન છે. પછી આમાં કહે છે કે ભગવાને આ રીતે સંસારનું સર્જન કર્યું છે, જીવને પોતાનાથી જુદો કર્યો છે, પોતાનામાંથી ભગવાને કાળ બનાવ્યો છે, કર્મ બનાવ્યું, સ્વભાવ બનાવ્યો, અને આ રીતે કાળ કર્મ સ્વભાવનું ચક્ર ચાલુ થયું, સંસાર ચક્ર શરૂ થયું. વિવિધ પ્રકારની સૃષ્ટિ ભગવાન બ્રહ્માજીએ બનાવી. પોતાના હૃદયમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, ત્યાર પછી કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું સર્જન કર્યું. પછી બ્રહ્માનું શરીર એ પડી ગયું, એમાંથી બીજું શરીર પ્રગટ થયું. બીજા શરીરમાંથી વેદ, યજ્ઞ, ઉપવેદ, ધર્મના 4 પગ, બ્રહ્માજીના 4 મુખ થયા છે, સંન્યાસના 4 ભેદ, વિદ્યાના 4 ભેદ, આન્વિક્ષિકી, ત્રયી, વાર્તા, દંડનીતિ, ઓમકારની ઉત્પત્તિ થઈ, ઇતિહાસ, પુરાણ આ બધું બનાવ્યું બ્રહ્માજીએ. અને અંતમાં બ્રહ્માજીના શરીરના ફરી 2 ભાગ થયા. એમાંથી સ્વયંભૂ મનુને શતરૂપાનું પ્રાગટ્ય થયું. આ મૈથુની સૃષ્ટિ કહેવાય છે. બ્રહ્માજીએ મૈથુની માનુષી સૃષ્ટિ બનાવી. મનુ મહારાજ અને શતરૂપા એ જગતના પહેલા મનુષ્ય છે. દેખો એ માનવ છે. માનવની વ્યાખ્યા શું? માનવ કોને કહેવાય? મત્વા સિવ્યતિ કર્માણી સહ મનુષ્ય. મત્વા સિવ્યતિ કર્માણી. જેમ દરજી એક કપડા સાથે બીજું કપડું જોડી અને એને સીવી નાખે, એમ મનુષ્યનો સ્વભાવ હોય ને કે એના કર્મ સાથે બીજાના કર્મને જોડવાનું કામ કરે. માણસનો સ્વભાવ કેવો છે કે હું જે કર્મ કરું છું મારે મારા કર્મ સાથે તમારું કર્મ જોડી દઉં. ટૂંકમાં આજની ભાષામાં કેવું હોય તો માણસ ગ્રુપ બહુ બનાવે. ગ્રુપ બનાવે ને, ચાલો ભાઈ આ જાઓ મારા ગ્રુપમાં, અમને ઉપયોગી બનો, અમે તમને ઉપયોગી બનીશું. તો આવો સ્વભાવ માણસનો સ્વાભાવિક રૂપમાં છે કે એક કપડા સાથે બીજું કપડું જોડી દો તમે. તો એવી રીતે કર્મ સાથે કર્મ જોડે એને મનુષ્ય કહેવાય. તો મત્વા સિવ્યતિ કર્માણી સહ મનુષ્ય, આ મનુષ્ય છે. અથવા માનવની વ્યાખ્યા એક બીજી પણ છે કે પોતાની અંદરના રહેલા દોષોને જુએ અને એને દૂર કરવાનું સામર્થ્ય જેનામાં હોય એ માનવ છે. પોતાની અંદર રહેલા દોષ, જો ભાઈ આપણને છે ને આપણા દોષ દેખાય છે ખરા, આપણને બાજુવાળાના દોષ દેખાય, બીજાના દોષ દેખાશે, પરંતુ આપણા દોષ આપણને દેખાતા નથી. તો આપણા પોતાના દોષ આપણને દેખાવા જોઈએ અને એને દૂર કરવાનું સામર્થ્ય જેનામાં હોય છે એ માનવ છે. તો મનુ મહારાજ અને શતરૂપા બંને પ્રગટ થયા પછી એને રહેવા માટે પૃથ્વી જોઈએ. તો પૃથ્વી તો સમુદ્રમાં હતી ડૂબેલી, એને હિરણાક્ષ હરી ગયો હતો. તો કોણ લેવા જાય? એ વખતે બ્રહ્માજીના નાકમાંથી વરાહ ભગવાન પ્રગટ થયા છે. વરાહ ભગવાનનું પ્રાગટ્ય નાકમાંથી થયું છે. બોલો શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ ભગવાનનું પ્રાગટ્ય થયું નાકમાંથી. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આવી તો કલ્પના નહોતી કે નાકમાંથી ભગવાન પ્રગટ થઈ શકે. થોડી વારમાં મહાકાય બન્યા છે અને વરાહ ભગવાને જળમાં પ્રવેશ કરી અને હિરણાક્ષે છુપાવેલી પૃથ્વીને લઈ આવી. હિરણાક્ષ સાથે ભગવાને યુદ્ધ કરી એનો વધ કર્યો અને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કરી મનુજીને સોંપી. મનુ મહારાજ આ પૃથ્વીના પ્રથમ શાસક બન્યા અને એને ત્યાં 3 પુત્રીઓ થઈ, આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, અને 2 પુત્રો થયા એને. મનુ મહારાજના 2 પુત્રો પ્રિયવત અને સ્વયંભૂ મનુ.
જો આ આખું સૃષ્ટિનું સર્જન અહીંથી શરૂ થાય છે. બ્રાહ્મણો જેટલા છે ને એ બધા ઋષિના સંતાન છે. જેટલા બ્રાહ્મણો આ જગતમાં છે એ બધા ઋષિના. દેખો, આપણા બાપ દાદા વાંદરા નહોતા, આપણા બાપ દાદા ઋષિ હતા. આપણે બધા ઋષિના સંતાન. મનુ મહારાજ એક ઋષિ જ છે. મનુના માનવો થયા, પણ વિજ્ઞાન આપણને ખોટું શીખવાડે છે કે આપણા બાપ દાદા વાંદરા હતા. પેલા વાંકો હતો, પછી સીધો થયો, પછી પૂંછડું મટી ગયું અને ત્યાર પછી મનુષ્ય થઈ ગયો. આ બધી ખોટી થિયરી છે. આ બધી જૂઠી થિયરી કહેવામાં આવી છે. તો કહેવાનો ભાવ એ છે કે મનુષ્ય સ્વર્ગમાંથી વ્યવસ્થિત રૂપમાં ટ્રેન્ડ થઈને આવેલો છે. એ ઉપરથી ઉતરી આવ્યો છે. એ મનુષ્ય છે. મનુષ્ય એટલો બધો વ્યવસ્થિત રૂપમાં ટ્રેન્ડ હતો, પણ અહીંયા આવ્યા પછી અમુક સંઘને કારણે તમે હું બધું ભૂલી ગયા છીએ. આપણે શાસ્ત્રો ભૂલ્યા, પુરાણો ભૂલ્યા, વેદો ભૂલ્યા, સારા સંસ્કારો ભૂલ્યા. શું કરવું ભાઈ? તો ભાઈ ઘણી ગરમી થાય, તપ કહેવાય. કથા સાંભળવામાં છે ને તપ બુદ્ધિ હોવી જોઈએ. તપ બુદ્ધિ રાખો ભાઈ, થોડીક તપસ્યા બુદ્ધિ. આ એક પ્રકારનું તમે જલસા કરવા નથી આવ્યા, તપ કરવા આવ્યા છો. એટલે હવા ખાતા ખાતા કથા સાંભળો. અને વધારે ગરમી છે ને મને થાય તમારા કરતા, કારણ કે હું બોલું છું. મને મારી ચિંતા નથી. શું કામ ચિંતા કરો? આ લોકોને પંખા ચાલુ કરી દો, મારે જરૂર નથી. તો કહેવાનો અર્થ એ હતો, કહેવાનો ભાવ એવો છે કે આ રીતે મનુના માનવો થયા. હવે અહીંયા એક વાત પૂછે છે મૈત્રેય મુનિ વિદુરજીને, મહારાજજી, સાધુ વીર ત્વયા પૃષ્ટ અવતાર કથામ હરેઃ યત્વમ પૃચ્છસી મર્ત્યાનામ મૃત્યુપાશ વિષાતનિમ. આ સર્જનની કથામાં હિરણ્યકશ્યપુ કેમ વચ્ચે આવી ગયા મહારાજ, એ મને સમજાવો. તો મૈત્રેય મુનિ બોલ્યા છે, દેખો વિદુરજી, ભગવાનના અવતારોની કથા એને જ કથા કહેવાય છે. ભગવાનના અવતારોની કથા જેમાં હોય ને એનું નામ જ કથા છે. આપણે કહીએ પ્રવચન, પણ પ્રવચન શબ્દ ન વપરાય. કથા પ્રવચન નથી, કથા પ્રવાહ છે. કથા કોની હોય? તો કે હરિના અવતારોની જ કથા હોય. એ પડદો બહુ તકલીફ કરે છે, કાઢ નાખો ને. હા, તમારે મથવું પડે, બધાનું ધ્યાન પડે, મુશ્કેલી થાય. ખોટો પડદો લગાડ્યો છે. વારે વારે ચાલુ બંધ કરવામાં તકલીફ પડે આપણને. એમને ઉપરથી ડેકોરેશન કરી નાખવું. એ ક્ષમા ત્વત્કૃતે વિદ્વન કામ આત્તશરાશન દુનોત દીનામ વિક્રમ્ય રંભામીવ મતંગજ. તો પરમાત્માના સ્વરૂપની જે કથા છે, ભગવાન વામન બનીને આવે, નરસિંહ બનીને આવે, રામ બનીને આવે, ઠાકુરજીના રૂપ ધરીને કૃષ્ણ બનીને આવે, તો ભગવાનના સ્વરૂપની કથાનું વર્ણન છે. એને ભાગવત ધર્મ કહેવાય છે. તો એને જ કથા કહેવાય. જે કથામાં હરિના અવતારોની ચર્ચા ન હોય એ कथा नहीं. तो महाराज सुनिए, इसलिए मैंने हिरणाक्ष को बीच में लाया मैं, क्योंकि हिरणाक्ष को मारने के लिए भगवान वराह बनेंगे और हिरण्यकशिपु को मारने के लिए भगवान नरसिंह बनेंगे, और इसलिए मैं बीच में ये बात लाया. तो कहो महाराज, ये दोनों के प्रागट्य की कथा. संध्यानो समय हतो. एक बार दिति माता कामना करे छे कि मने पुत्र प्राप्ति करवी छे. ए वखते भगवान कश्यपजीए शुक्रदान कर्यो અને એના ઉદરમાં ત્યારથી બંને અસુરો પધાર્યા છે. તો દિતિ માતાના ઉદરમાં બંને આવ્યા. સંધ્યાના સમયે કશ્યપ પ્રજાપતિને સમજાવ્યા હતા કે સંધ્યાના સમયે વિષય ભોગની ઈચ્છા ન રાખવી જોઈએ, પણ તમે વિષય ભોગની ઈચ્છા કરી, તમારે ત્યાં દૈત્ય પુત્રોનો જન્મ થશે, પણ તમે મારા ભગવાન શિવની માફી માગી લો તો ભગવાન શિવ કૃપાથી તમને સારું વરદાન મળશે.
ક્ષમા માંગી શિવ શંકરજીની. એટલે કશ્યપજી બોલ્યા કે તમારા બંને પુત્રો તો અસુર જન્મશે જ, પણ બેમાંથી એકનો દીકરો છે એ મહાન ભગવાનનો ભક્ત થશે, શીલવાન થશે અને આ રીતે શીલવ્રતી બનશે. સવે મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતામ મહિષ્ઠ, મહાભાગવત બનશે, મહાનુભાવ થશે. તો આ રીતે આશીર્વાદ મળ્યા અને પછી દિત્યને ત્યાં સમયાંતરે બે પુત્રોનો જન્મ થાય છે. હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ એનું નામ રાખ્યું છે. બંને અસુરો છે, વધી રહ્યા છે. તો આવા મોટા અસુરો થયા. એમાં હિરણાક્ષ હતા, એમણે જળમાં પ્રવેશ કર્યો અને જળમાં પ્રવેશ કરી અને વરાહ ભગવાન પૃથ્વી લઈને આવતા હતા. એ દરમિયાન એ પૃથ્વીને લઈ લેવાની કોશિશ કરી એમણે, ભાઈ આ પૃથ્વી તો મારી છે. તો વરાહ ભગવાન કે ભાઈ તારી ક્યાંથી થઈ ગઈ, તો મેં બનાવી છે. બંને વચ્ચે યુદ્ધ થયું છે અને આ પ્રકારે હિરણાક્ષનો ભગવાને નાશ કર્યો છે. એ કથામાં આપવામાં આવી છે. જ્યારથી આ બંને ભગવાનના ઉદરમાં આવ્યા ત્યારથી જગતને ત્રાસ થતો હતો. તો એની કથામાં એના પૂર્વજન્મની કથા કરવામાં આવી છે કે એ બંને ભગવાનના પાર્ષદો હતા અને એ પાર્ષદોને સનતકુમારનો શ્રાપ થયેલો હતો. શ્રાપને કારણે એ બંનેને અસુર બનવું પડ્યું. તો પૂછે છે પ્રશ્ન કે મહારાજ આમ કેમ થયું, શ્રાપનું શું કારણ છે, એ અમને કહો મહારાજ. તો કારણ આપે છે, સનતકુમારો એક વખત વૈકુંઠમાં જાય છે. વૈકુંઠમાં 7મે દરવાજે જય અને વિજય નામના બે પાર્ષદોએ સનતકુમારોને રોક્યા છે. તો સનતકુમારોએ અચાનક ક્રોધ કરીને શ્રાપ આપ્યો કે તમારામાં આસુરી ભાવ આવ્યો છે, માટે તમે બંને અસુર થઈ જશો. શ્રાપ થયો એટલે બંને અસુરો, બંને પાર્ષદો શરણે આવ્યા સનતકુમારોને કે બાપજી તમે આપેલો શ્રાપ અમને સ્વીકાર છે, પણ અમાને એક ક્ષમા આપો, અમને એક અમારું વચન સાંભળો. મા વોનું તાપ કલિયા ભગવત સ્મૃતિ જ્ઞો, મા વોનું તાપ કલિયા. મહારાજ અમારી ઈચ્છા છે કે અમે ભલે ગમે તે યોનિમાં જઈએ પણ અમે ભગવાનનું નામ ક્યારે ભૂલીએ નહીં મહારાજ, બસ આવી કૃપા કરો. અને આ પ્રકારે બંનેની ઉપર કૃપા કરે. એટલે તો પ્રહલાદજીને મોકલવા પડ્યા છે ભગવાનને હિરણ્યકશ્યપુના ઘેર, કારણ કે વરદાન આપ્યું છે આ ઋષિવરોએ. એ દરમિયાન ભગવાન આવ્યા, પરમાત્માનું દર્શન થયું છે. સનતકુમારો પ્રભુને શરણે આવ્યા. પ્રભુને કહે છે પ્રભુ અમારાથી પણ ક્રોધ થયો છે, અમને ક્ષમા કરો. ભગવાને એની પાસે કાનમાં આવીને કીધું કે સુનો સનતકુમારો, તમે શ્રાપ આપ્યો છે ને એ બધું મારી પ્રેરણાથી થયું છે, કારણ કે આ શ્રાપનું સર્જન, શ્રાપનું નિર્માણ તો મેં પહેલેથી કરી રાખ્યું છે. એ તો સુરે તરગતિમ પ્રતિપદ્ય સદ્ય સંગ્રમ સંવૃત સમાદ્યનુબદ્ધ યોગો ભૂય સકાશમુપ્યાસ્યત આશુ યોગ શાપો મયૈવ નિમિતસ્તદવેત વિપ્રઃ शापो मयेव निमितस्तदवेत विप्रा. देखो हे ब्राह्मणों, हे सनत कुमारों, ये श्राप का निर्माण तो मैंने पहले से कर दिया है, मेरी इच्छा से सब कुछ हुआ है. આવું ભગવાન બોલ્યા છે. તો ભગવાન આવું કેમ બોલ્યા, મારી ઈચ્છાથી? તો ભગવાને વિચાર્યું ઘણા સમયથી વૈકુંઠમાં છું, થોડુંક આળસ વધી ગઈ છે, તો જરાક બહાર નીકળું. તો બહાર નીકળીને મારે કોઈની સાથે યુદ્ધ કરો તો મને શરીરમાં થોડી સ્ફૂર્તિ આવી જાય. तो युद्ध कोनी साथे करूं, महाराज मानसों ने मोकली दो. मेरे को ही जो मेरे ही है मेरे पार्षद, उसको ही भेज दो ताकि उनके साथ दो हाथ कर लो और थोड़ी मलकुश्ती हो जाए, स्फूर्ति आ जाए शरीर में. तो मेरी इच्छा से ये सब कुछ हुआ है. कई कारण है इस कथा में, घણા બધા કારણો અહીંયા આપ્યા છે કે ભગવાને આ લીલા શું કામ કરી. तो इस प्रकार ये दोनों को हमने भेज दिया है भूतल पर, ताकि उसी बहाने हम आए और मुझे अवतार लेने का मौका मिले. हिरण्यकश्यपु અને હિરણાક્ષ બંને પાર્ષદો આવે તો હિરણાક્ષનો નાશ કરવા માટે મારે વરાહ બનવું પડે. तो वराह पुराण मिल जाएगा आपको. मैं नरसिंह बनकर आऊँगा तो नरसिंह पुराण आपको मिल जाएगा. यही दोनों फिर रावण कुंभकर्ण बनेंगे तो आपको राम मिल जाएंगे, रामायण मिल जाएगी. और यही दोनों फिर आएंगे शिशुपाल और दंतवक्र बनकर तो आपको भागवत मिल जाएगा. तो कितने कितने अवतार मेरे होंगे और ये सभी अवतारों की लीला में करूंगा. तो ये लीला का गान करते करते हम जैसे लोग भवसागर तर जाएंगे.
આ હેતુ છે. દેખો હરિનો યશ છે ને ભાઈ, એ ત્રૈલોક્યને પવિત્ર કરે છે. ત્રૈલોક પાવન સુજસ સુર મુનિ નારદાદી બખાની. કિષ્કિંધાના અંતમાં શ્લોક આપ્યો છે રામચરિતમાનસમાં. કપિસેન સંગ સંઘારી નિશિચર રામુ સીત હી આની હૈ, સીત હી આની હૈ. ત્રૈલોક પાવન સુજસુ સુર મુનિ नारदादि बखानी है, नारदादि बखानी है। जो सुनत गावत कहत समुझत परम पद नर पावई, रघुवीर पद पाथोज मधुकर दास तुलसी गावे, दास तुलसी गावे, दास तुलसी गावे. કપિયોની સેનાનો સંગ લઈને ભગવાન રાવણ વિજય કરે. આવી બધી લીલા મારા રામને કરવાની શું જરૂર હતી? હનુમાનજીથી એ બધું કામ થઈ શકતું હતું. તમારો નોકર જે કામ કરી શકે તમે કરો ખરા? हनुमान जी तो राम ना नौकर छे. हनुमान जी स्वयं सब कर सकते थे, लेकिन भगवान ने फिर भी क्यों किया? तो कहा कि प्रभु ने इसलिए सब काम किया ताकि प्रभु की लीला उसका यशोगान करते करते हम भवसागर तर जाए. तो इसलिए परमात्मा ने ये सब लीलाएं की है. और इस प्रकार प्रभु ने वराह रूप धारण किया है और हिरण्याक्ष का वध किया. फिर बाद में इसमें पूछा है कि मनु महाराज के यहाँ बेटी हुई 3, देवहूति, आकुति, प्रसूति. હવે એમાં દેવહૂતિના વિવાહ કરદમ પ્રજાપતિ સાથે થયેલા હતા અને એને ત્યાં ભગવાન કપિલ દેવનો જન્મ થયેલો હતો. તો એ કથા મને સંભળાવો મહારાજ. આવું પૂછતા ભગવાન શુકદેવજી વર્ણન કરે છે કે કરદમ પ્રજાપતિ એ બ્રહ્માજીની છાયામાંથી પ્રગટ થયા છે. કરદમ પ્રજાપતિને બ્રહ્માજી આદેશ કર્યો તપસ્યા કરવાનો, એટલે કરદમજી સરસ્વતી નદીને કિનારે સરસ્વત્યામ તપસ્તેપે 10,000 વર્ષ તપ કર્યું. સિદ્ધપુર ક્ષેત્રમાં ભગવાને દર્શન આપ્યું છે. દેખો ભગવાન કરદમની તપસ્યા નિહાળી અને રડી પડ્યા અને એની આંખમાંથી જે અશ્રુના બિંદુ પ્રગટ થયા એ અશ્રુ બિંદુમાં એ જ્યાં પડ્યા એનું નામ પડ્યું બિંદુ સરોવર. તો ભગવાને કહ્યું કે તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું, તમારા ચિત્તમાં શું ચાલે છે એને મને બધી ખબર છે, તમે તમારા આશ્રમમાં પધારો. પણ ભગવાન એક વાત કરે છે કે તમારું તપ જોઈને મને તમારો દીકરો બનવાનું મન થાય છે, હું તમારો દીકરો બનીશ. આ પ્રકારે એમણે કરદમ પ્રજાપતિને વચન આપ્યું છે. દેખો જે દંપતીના જીવનમાં તપસ્યા હોય, સંયમ હોય, એને ત્યાં આવા મહાપુરુષોને પ્રગટ થવાનું મન થાય છે. તો ભગવાનનું વચન આ રીતે થયું અને કરદમ પ્રજાપતિ પોતાના આશ્રમમાં પધારે છે. અને ત્યાર પછી દેવહૂતિજી એની ઈચ્છા જાણી અને મનુ મહારાજ શત્રુપાને લઈ અને કરદમજીના આશ્રમમાં પધાર્યા. એમણે કહ્યું મહારાજ મારે તમને સંબંધી બનાવવા છે. तो बाप जी बहुत बढ़िया बात सुनाई आपने, आपकी बेटी अपरत्ता है, मुझे मान्य है, लेकिन मेरी शर्त है कि एक संतान के बाद मैं संन्यास धारण करूंगा, पूछ लीजिए आपकी बेटी को. तो हाँ कही देवहूति जी. और आ प्रकारे देवहूति और करदमना विवाह थाय छे. અને પછી મનુજી પોતાની પુત્રીનું દાન કરીને ત્યાંથી ચાલી નીકળ્યા પોતાના રાજ્યમાં. આમાં લખે છે કે મનુજીએ પોતાની નગરી બનાવી હતી, એનું નામ હતું બરહિષ્મતી નગરી. અને મનુ મહારાજ કથા કહેતા, કથા સાંભળતા, બહુ સારા વક્તા હતા પોતે, એટલે એના જીવનમાં કોઈ ક્લેશ નહોતો આવ્યો. જે માણસ ભગવાનની કથા સાંભળે ને કહે એના જીવનમાં કોઈ ક્લેશ નહીં આવે. દેખો કોઈ પણ જાતનું દુઃખ જીવનમાં આવે એ કથા સિવાય મળતું નથી. ભગવાનની કથાથી બધા દુઃખોનો નાશ થાય છે. જાનકીજી અશોક વાટિકામાં દુઃખી હતા,
એના દુઃખને નષ્ટ કરવા હનુમાનજીએ રામકથા સંભળાવી. ગોસ્વામીજી સુંદરકાંડમાં લખે છે, રામચંદ્ર ગુણ બરને લાગા, रामचंद्र गुण बरने लागा, सुनत ही सीता कर दुख भागा, सुनत ही सीता कर दुख भागा, लागी सुने श्रवण मन लाई, लागी सुने श्रवण मन लाई, आदि हूँ ते सब कथा सुनाई, आदि मुझे सब कथा सुनाई, रामचंद्र गुण बरने लागा, रामचंद्र गुण बरने लागा। हनुमान जी राघव के गुणगान करने लगे तो जानकी का दुख मिट गया। गोस्वामी जी ने कहा है कथा सुनने से दुख मिटेंगे। देखो हमारा दुख मिटता क्यों नहीं, हम कथा नहीं सुनते। देखो रामकृष्ण परमहंसना आश्रमમાં એક રામચંદ્ર નામના બ્રહ્મચારી નિવાસ કરતા હતા. હવે આખો દિવસ બોલ્યા કરે શિવોહમ 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 બોલ્યા કરે. એકવાર ઠાકોરે એને પોતાની, ઠાકોર એટલે રામકૃષ્ણ પરમહંસ, કોણ? વિવેકાનંદના ગુરુ, જેની સાથે માં વાતો કરતા હતા, साक्षात काली बातों करता था। तो एक बार कहा, अरे तुम शिवोहम शिवोहम बोल रहा है, बड़ी बड़ी जटाएं बढ़ाई तुमने, दाढ़ी बढ़ा दी, क्या तुझे भगवान मिल जाएंगे? शिवोहम बोलने से भगवान मिल जाएंगे? तो क्यों नहीं मिलेंगे? तो ठाकुर ने कहा कि केवल शिवोहम शिवोहम बोलने से भगवान नहीं मिलते हैं, भगवान को पहले अपने हृदय मंदिर में बिठाओ। बोलने से क्या, भगवान को पहले अपने हृदय मंदिर में बिठाओ और हृदय मंदिर में बिठाकर भगवान का दास बन जाओ। जो भाई ज्यां सुधी तमे परमात्माना दास न बनो, दासोहम 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 केवू पड़े। प्रभु हूँ तमारो दास छू। जो प्रभु का दास बन गया है उसे प्रभु मिलते हैं। तो कहेवानो भाव ए छे के भगवाननी कथा सांभळता सांभळता व्यक्तिना हृदयमां दासत्व निर्माण थाय छे। प्रभुनी कथा एटले सांभळवानी छे, नम्रता आवे छे, एनो अहम नाम शेष थई जाय छे। एटले भगवाननी कथानो बहु मोटो महिमा छे। आ बाजू श्री करदम प्रजापतिना आश्रममां देवहूतिजी स्तुति करे छे, सेवा करे छे અને આમ પોતાના શરીરની પરવા નથી કરતા અને એમણે પોતાના પતિની ખૂબ સેવા કરી છે। આમાં લખે છે કે એનો બહુ ગરમ સ્વભાવ હતો કરદમ પ્રજાપતિનો, અને ગરમ સ્વભાવના પતિદેવની સેવા કરવી બહુ અઘરી છે। પોતાનું શરીર સૂકવી નાખ્યું, પતિની ખૂબ સેવા કરી। એક વખત કહે છે કરદમજી, દેવી તમે સેવાથી સિદ્ધ થઈ ચૂક્યા છો, માંગુ શું જોઈએ છે? એ વખતે કહે છે કે મેં તમારી સાથે વિવાહ કર્યા છે, બીજું કે તમારા જેવા પતિ મને મળ્યા, મારે બીજું શું જોઈએ મહારાજ? પણ વિવાહનો ઉદ્દેશ પૂરો કરવો જોઈએ। મહારાજ સમજ ગયે, એક વિમાન બનાવ્યું। વિમાનની ટેકનોલોજી આ મહાપુરુષ જાણતા હતા। એનું નામ હતું કામગ। વિમાનમ કામગમ ક્ષત્ર સ્તરે વા વિરચી કરો, જેમાં બધી સુખ સગવડતા હતી। આવું વિમાન બનાવ્યું, શુક્લ તીર્થમાં સ્નાન કરાવ્યું દેવહૂતિને, અને એનું સુકાયેલું શરીર હતું ફરી પાછું નવ પલ્લવિત બન્યું છે। અને આ રીતે એમને વિમાનમાં નિમંત્રણ આપ્યું છે। 100 વર્ષ સુધી વિમાનમાં ફરતા રહ્યા મહારાજ। એ દરમિયાન આમાં વર્ણન છે કે ભગવાન કરદમજીએ પોતાના શુક્રના 9 વિભાગ કર્યા અને દેવહૂતિના માધ્યમથી એ રીતે 9 કન્યાઓનો જન્મ થયો। નોધા વિધાય રૂપમ સ્વમ સર્વ સંકલ્પ વિદ વિભુ। નોધા 9 રૂપ ધર્યા, આ 9 દીકરીઓ પ્રગટ થઈ ગઈ એને ત્યાં। અને એમાં એક દીકરી અનસૂયા એ આપણા દત્ત ભગવાનની બા છે, કપિલ ભગવાનની બહેનો છે આ બધી। તો 9 પુત્રીઓ થઈ। फिर कहा कि भाई मारे संन्यास धारण करवो छे, मारी शरत मुजब
દેવહૂતિજી આવીને કહે છે કે તમારે શરણે છું, તમે મને અભય આપ્યું છે, તમારા જેવા સાધુના સંગથી આસક્તિ માટે મહારાજ પણ મેં મારો સમય ભોગમાં ગુમાવી દીધો છે, એટલે મારો કામભય અને કાળભય માટે એવો પુત્ર મને પ્રદાન કરો, દીકરીઓને ઠેકાણે પાડો, પછી આપ સંન્યાસ ધારણ કરી શકો છો. એ વખતે કરદમને યાદ આવ્યું કે ભાઈ મને ભગવાને વચન આપ્યું છે કે હું તમારો દીકરો બનીશ, ચાલો આપણે વ્રત કરીએ. અને બંને વ્રત શરૂ કર્યું છે. કરદમના આશ્રમમાં ભગવાન કપિલ દેવનું પ્રાગટ્ય થાય છે. કપિલ નારાયણ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. કપિલ ભગવાનનું દર્શન કરે છે. બ્રહ્માદિ બધા દેવ પધાર્યા છે. અને પછી એકાંતમાં કપિલ ભગવાને પોતાના પિતાને બોલાવીને કીધું, પિતાજી તમે સંન્યાસ ધારણ કરી શકો છો. આમાં લખે છે એ જ વખતે એમણે કપિલ દેવને પરિક્રમા કરી वन में एव जगामह, वन में चले गए. देखो भाई, एक प्रदीप्त अंतर्दृष्टि प्राप्त થઈ गई. सन्यासी कोने कहेवाय? जिसमें किसी वस्तु में, किसी व्यक्ति में और किसी स्थान में कोई आसक्ति नहीं होती, उसको सन्यासी कहते हैं. જેને કોઈ વસ્તુ, વ્યક્તિ કે વસ્તુમાં આસક્તિ બિલકુલ ન હોય એ સન્યાસી છે. અને આ પ્રકારે સંન્યાસ લેકર ગયે. હવે આ બાજુ દેવહૂતિમાં મારી પાસે આવે તો એને બોધ આપું ને. કપિલ ભગવાન રાહ જુએ છે કે માં અમારી પાસે પધારે. માએ વિચાર્યું કે હવે ભગવાન જ મારા દીકરા બનીને આવ્યા છે, હું જ્ઞાન લાભ પ્રાપ્ત કરું. માં પધાર્યા છે ત્યાં. કપિલ ભગવાનના હૃદયમાં વાત્સલ્ય ઉમડ્યો. દેખો, અહીંથી ભાગવતમાં 9 અધ્યાયોમાં કપિલ ગીતા છે. ગંભીર વિષય છે આ. અને આ કપિલ ગીતા છે ને સ્વતંત્ર કથાનો વિષય છે. આના ઉપર તમે સ્વતંત્ર 5 દિવસ 7 દિવસ બોલી શકો. આ બધા એવા વિષય છે. કપિલ ગીતા છે, અવધૂત ગીતા છે. હમણાં હું રાસ પંચાધ્યાય ઉપર કથા કરીને આવ્યો રાજનંદગાંવમાં. 5 દિવસ સુધી રાસના 5 અધ્યાય જે દશમ સ્કંદમાં છે. તો આ બધા વિસ્તારથી સમજો ને તો એને વિશેષ આનંદ છે. પણ આપણી પાસે સમય નથી જરાય. 2 ટાઈમ કથા હોય તોય કંઈક ન્યાય થોડોક મળે. પણ એક ટાઈમમાં કેટલું કહેવું, કેટલુંક વર્ણવવું, શું કહેવું. છતાં પણ આપણે થોડો દ્રષ્ટિપાત કરી લઈએ. કપિલ ભગવાને માને બોધ આપ્યો કપિલ ગીતા દ્વારા. એણે અહીંથી શરૂઆત કરી કે હે માતા, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, તમારે તમારો હું અને મારું મોહ નષ્ટ કરવો હોય અને તમને ઇન્દ્રિયો કષ્ટ આપે છે એમાંથી છૂટવું હોય તો તમારે આધ્યાત્મિક યોગ કરવો પડે. યોગ આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે અત્યંતો પરિત્રિયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ તમિમં તે પ્રવક્ષ્યામિ યમમોચં પુરાનઘે ઋષિણાં શ્રોતુ કામાનાં યોગમ સર્વાંગને પૂર્ણમ. આધ્યાત્મિક યોગ એટલે શું? માં પૂછે છે. તો કહા આત્મની ઇતિ અધ્યાત્મ. તમે બહિર્મુક્તાને છોડીને અંદર ઉતરો ને, આત્મચિંતન કરો, એને અધ્યાત્મ યોગ કહેવાય છે. आत्मनि इति अध्यात्म. जो आपको भीतर ले जाए, जो आपको शांत बनाए, आने अध्यात्म कहेवाय છે. તો એના માટે શું કરવું? તો સુખ દુઃખથી ઉપરત થવું પડે. સુખ દુઃખના પ્રભાવમાંથી છૂટવું પડે પહેલા. તો તમારું મન કાં તો સુખની વાતો કરે કાં દુઃખની વાતો કરે. ભગવાને સુખ આપ્યું હોય તો ભાઈ મારે તો આમ છે ને, અમારા છોકરા તો વિદેશમાં છે ને, બહુ સારું કમાય છે ને, મારે આટલી દુકાનો છે ને, બહુ ભગવાનની દયા છે, આમ તેમ. તો સુખની વાતો કરો. અને કાં તો દુઃખ હોય જીવનમાં તો દુઃખના રોદણા રડો. તો સુખ દુઃખમાંથી તમારું મન જ્યાં સુધી છૂટું ન પડે ત્યાં સુધી બ્રહ્મમાં લાગી શકે નહીં. જો સુખ કોને કહેવાય? સુખ એટલે સુખની વ્યાખ્યા શું છે? સુકૃત્ય ખાદતી સ સુખ. તમે તમારા સત્કર્મોને ખાવ એને સુખ કહેવાય. અને દુષ્કૃત્ય ખાદતી સહ દુઃખ. તમે તમારા દુષ્કર્મોનું ભોજન કરો એને દુઃખ કહેવાય. તમારા સત્કર્મોનું ભોગ કરતા હો ત્યારે સુખ આવે અને દુષ્કર્મોનો ભોગ કરો ત્યારે દુઃખ આવે. કર્મ કોઈને છોડતા નથી. અથવા તો જેનું હૃદય નિર્મળ હોય એને સુખ કહેવાય અને જેનું હૃદય દુષ્ટતાથી ભરેલું હોય એને દુઃખ કહેવાય. સુષ્ટુમ ખંગ ઇતિ સુખમ. ઘણા બધા અર્થો થાય છે. પણ સુખ અને દુઃખમાંથી મન ઉપરત બનવું જોઈએ. એને માટે તો કે સંતનો સંગ કરવો પડે, સંતના શરણે જવું પડે. માં પૂછે બેટા સંત કોને કહેવો? તો અહીં સંતના લક્ષણ આપ્યા છે. આટલા લક્ષણો હોય સંતને ગણાય, સંત ગણાય. તિતિક્ષવ કારુણિકા
सुहृदः सर्वदेहिनां अजाशत्रव शान्ता साधवः साधुभूषणा मयन्नन्नेन भावेन भक्ति कुर्वन्ति ये लडाम् मत्कृते त्यक्तकर्माण त्यक्तस्वजन बांधवः। સહનશીલ હોય, કરુણા હૃદયમાં ભરી હોય, જેનો કોઈ શત્રુ ન હોય, શાંત હોય, અનન્ય ભાવથી મારી ભક્તિ કરે અને મારા માટે બધું ત્યાગવા તૈયાર હોય, આ સંત છે. ભગવાન કહે છે કપિલ દેવજી, હે માં, મારા જ આશ્રયમાં જે રહેતો હોય, મારી કથા કહે, મારી કથા સાંભળે, વિવિધ પ્રકારના તાપ તપે, આ સંત છે. દેખો માતા, સાધુના સંગ સિવાય બ્રહ્મ સિદ્ધિ ક્યારેય ન મળે. અને આવા સાધુનો સંગ કરવાથી, સંતનો સંગ કરવાથી આપણા દોષ મટે છે. સાચા સંતોનો સંગ કરો તો તમારા દોષ મટવા લાગે છે, તમારામાં ગુણ પ્રગટ થવા લાગે છે. તો સમજવું, આ સાચો સંત છે. અને આ રીતે સંત તમને કથામાં લઈ જાય છે. ભવંતી રત્કર્ણ રસાયણા કથા, કથામાં તમને બેસાડે, કથા સાંભળવાનું કહે. કથા સાંભળવાથી શું થાય? શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ. શ્રદ્ધા રતિર ભક્તિ અનુક્રમિષ્યતિ, યાને સામાન્ય માણસ કથા સાંભળે તો એની શ્રદ્ધામાં વધારો થાય છે. સુમતિ વ્યક્તિ કથા સાંભળે તો એની ભક્તિ વધે છે. અને મોટા મોટા પરમહંસો કથા સાંભળે તો એને ભગવદ રતિ વધે છે, ભગવાનમાં એને પ્રેમ જાગે છે, ભગવાનની રતિ વધે છે. આમ કરતાં કરતાં ભક્તિ વધે એટલે એના હૃદયમાં રહેલા આત્માનું એને દર્શન થાય છે. પછી એને નિર્વાણની ઝંખના જાગે છે. માં પૂછે છે કે બેટા નિર્વાણ કેમ થાય? નિર્વાણ એટલે શું? જો આ નિર્વાણ શબ્દ છે ને, એની વ્યાખ્યા છે બાણેભ્ય નિષ્ક્રાંતિથી નિર્વાણ. બાણેભ્ય બાણ એટલે દુઃખ. કોઈ પણ જાતના દુઃખ જીવનમાંથી નીકળી જાય એને નિર્વાણ કહેવાય. કોઈ જાતના દુઃખનો અનુભવ નહીં. અજ્ઞાન પણ દુઃખ છે, અજ્ઞાન મટી જાય. અને મૃત્યુ પણ દુઃખ છે, અને મૃત્યુનું પણ દુઃખ ન રહે. તો અજ્ઞાન બાણ, મૃત્યુ બાણ અને દુઃખ બાણ, આ ત્રણેય બાણ તમને લાગતા બંધ થઈ જાય અને નિર્વાણ અવસ્થા કહેવાય છે. તો એને માટે શું કરવું? તો કહે માતા, પેલી વાત એ કરો કે વેદ કહે, શાસ્ત્ર કહે, ગુરુ કહે એમ કરો. બોલો, આપણે કરીએ છીએ? અહીંયા આ બધી ચર્ચા કરી છે. શ્રુતિ કહે, શાસ્ત્ર કહે, ગુરુ કહે એમ કરો. મનમાના કામ મત કિયા કરો. બસ મનમાના કામ, અને આપણે મનમાયનું જ કરીએ છીએ. સુખની અપેક્ષા ક્યાંથી? તમે સ્પષ્ટ કહે છે મનમાના કામ મત કિયા કરો, ગુરુ કે અનુસાર, શ્રુતિ કે અનુસાર ઉસકો પૂછ કર કરો. ત્યારે મન શુદ્ધ બને, મન એકાગ્ર બને. અને આવું મન હોય ને, શુદ્ધ મન, એ જ ભગવાનને યાદ કરે. અને ભગવાનને જે મન અનન્ય વિષય કરતું હોય એની સામે ભગવાનને આવવાનું મન થાય. કપિલ ભગવાન કહે મને એની સાથે વાત કરવાનું મન થાય છે, હું એને વરદાન આપું છું, એની સાથે વાતચીત કરું છું. હે માં, મને આવા લોકો ગમે છે, હું એને પ્રેમ કરું છું. ભગવાન કહે છે મારા ભક્તો છે એ મને પ્રિય છે. તો આ રીતે આમ જીવન જીવતા જીવતા મારી ભક્તિ કરે. હે માતા, આ આખું જગત મેં બનાવ્યું છે, સંસાર મારો બનાવેલો છે. હું સગુણ રૂપે આ સંસારના રૂપથી પ્રગટ થયો છું. શરીર મેં બનાવ્યા, આ બધાય દેહ મારા છે, મેં આપેલા છે. અને એમાં આત્મા રૂપે હું જ બેઠો છું. શરીરો પણ મેં આપ્યા, એમાં આત્મા રૂપે પણ હું બેઠો છું. અને શરીરમાં હું રહું છું, છતાંય મને તમારા મનનો સંગ લાગતો નથી. तुम्हारे देह में रहता हूँ, फिर भी मैं चैतन्य हूँ, असंग हूँ. देखो, आत्मा असंग છે, આત્માને કોઈનો સંગ નથી. જો આત્માનું સ્વરૂપ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. આત્મા એનું સ્વરૂપ કેવું છે? આત્મા અમલ શાંતિ અચલ વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હૈ. વિભુ પૂર્ણ શાશ્વત સત્ય હૈ. चेतन असंगी निस्पृहे शुचि शांत अच्युत तृप्त है. शुचि शांति अच्युत तृप्त है. निज रूप के अज्ञान से जन्मा किया फिर जाय मर. भोला स्वयं को जान कर हो जा अजर,
हो जा अमरे, हो जा अजरे, हो जा अमरे, हो जा अजरे, हो जा अमरे। आत्मा अमल, अचल, विभु, પૂર્ણ, શાશ્વત, સત્ય, તૃપ્ત, અચ્યુત, આ બધાના લક્ષણો છે અને એ તમારા હૃદયમાં આત્મામાં બિરાજે છે. એમાં નથી આદિ, નથી વ્યાધિ, નથી ઉપાધિ. પણ જીવ છે ને વિષયોનું ધ્યાન બહુ કરે છે અને વિષયોના ધ્યાનને કારણે એની સાથે એકાકાર થઈ જાય છે અને વિષયોને સાચા માનવા લાગે છે. જો એ જ રીતે આત્મધ્યાન કરે તો એને માટે આત્મા એના ઉપર કૃપા કરે છે. તો હે માતા, આ પ્રકૃતિ સાથે આપણો સંબંધ જોડાયેલો, શરીર એટલે પ્રકૃતિ, અને એને આ સંબંધથી છૂટવું પડે છે. પ્રકૃતિનો સંબંધ તોડવા શું કરવું? તો કે નિષ્કામ ભક્તિ કરવી પડે છે. તમારે નિષ્કામ ભક્તિ કરો, કામના વગરની ભક્તિ કરો, બહુ જન્મનો અભ્યાસ કરો, ત્યારે વૈરાગ્ય દૃઢ બને, અને વૈરાગ્ય દૃઢ બને ત્યારે તમારા જન્મ સંસ્કાર શુદ્ધ થાય, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. આટલી વાત કરી અને પછી કપિલ ભગવાન કહે છે કે હે માતા, હું તમને સભી જ યોગ લક્ષણ બતાવું છું. પહેલાં તો તમારા મનને તમારે વિરોજ કરવું પડે. વિરોજ એટલે સ્વસ્થ. કેમ બને? તો કે ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. પછી તમારા મનને શુદ્ધ કરવા માટે સ્વધર્મનું આચરણ કરવું પડે. ભગવાન તમને જે આપે એમાં સંતોષ રાખવો પડે. આવા બધા નિયમો અમે આપ્યા છે. આ પ્રકારે ધીરે ધીરે મન પવિત્ર બને અને પવિત્ર બનેલું મન જ ધ્યાન કરી શકે. જે મન પવિત્ર હોય ને એ જ મન ધ્યાન કરી શકે છે. જે મન પવિત્ર નથી ને એ ધ્યાન કરે પણ સંસારનું ધ્યાન કરે, વિષયોનું ધ્યાન કરે છે. પણ હે માતા, ધ્યાન કોનું કરવું? તો કે ભગવાનના ચરણોનું. હરિના ચરણ કેવા છે? તો કે લક્ષ્મીજી પોતાની ગોદમાં ભગવાનના ચરણોને લઈને બેઠા છે અને પોતાની આંગળીઓની છાયાથી સંગ્લાલિત કરે છે. ભગવાનના ચરણમાં 3 વસ્તુ છે. કઈ કઈ? સુગંધ છે, રસ છે અને સુકુમાર છે. સૌરસ્ય, સૌરભસ્ય અને સુકુમાર્ય. આવા હરિના ચરણોમાં મનને જોડો. પણ એ મન લાગતું કેમ નથી? તો કે મનમાં રાગ દ્વેષ છે, મનમાં વૈરાગ નથી. જે મનમાંથી રાગ દ્વેષ છૂટી ગયા હોય અને જે મનમાં વૈરાગ્ય હોય, આવું મન છે એ ભગવાનના ચરણોમાં જોડાય છે, એનું ધ્યાન કરે છે. દેખો, ભગવાનના ચરણોનું ધ્યાન કરવાથી જ મન શાંત બને છે અને મન શાંત બને એટલે બધા ભેદભાવ સમાપ્ત થઈ જાય છે. લ્યો, આમાં તો બહુ વિસ્તારથી વાતો કરી છે. મેં તો તમારી આગળ 2-5 વાતો મૂકી, ખાલી કેવલ 2-5 વાતો. અને પછી આગળ કહે છે કે ભક્તિના લક્ષણો કેવા હોય? તો કે મારા ભક્ત છે એ મારી સેવા માંગે છે, બધાને પ્રણામ કરે છે. મનુષ્યના જીવનમાં બંધનનું કારણ 2 છે. એક સ્ત્રી અને સંપત્તિ, પૈસા. યૌન આકર્ષણને કારણે એને વારંવાર આ સંસારમાં આવવું પડે છે. વાસનાને કારણે સંસારમાં જેવી આસક્તિ હોય એ પ્રકારે વારંવાર આવે છે અને મુક્ત થવા ઈચ્છે તો નિષ્કામ ભક્તિ કરીને છૂટી જાય છે. તો સર્વ પ્રકારે પ્રભુને શરણે જવું જોઈએ. દેખો, ભગવાનને શરણે જવાની એક જ રીત છે, ભગવાનની કથા સાંભળવી. શ્રદ્ધાથી સાંભળો. કેવી શ્રદ્ધાથી? ભગવાનની કથા અમૃત છે આમ માનીને સાંભળો. પ્રભુની કથા અમૃત માનીને સાંભળો તમે, તો તમને ફાયદો કરે છે. આમ કથામાં રસ તમને પડે તો ધીરે 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 વિષયનો રસ ઓછો થવા લાગે છે. આ રીતે ભગવાને આખી ગીતા કહી છે. કપિલ ભગવાનની સ્તુતિ કરી માતાએ. પછી કપિલ ભગવાને માતાને મુક્તિનું માર્ગદર્શન આપી. માં જતી રહી વનમાં, ધ્યાનમાં ગઈ છે. બીજી બાજુ કપિલ દેવજી આવે છે ગંગાસાગર. ગંગાસાગરમાં કપિલ દેવજી પધાર્યા. માતા વનમાં ગઈ. ધીમે ધીમે અભ્યાસ વધતા એમને નિર્વિકલ્પનો અનુભવ થયો છે અને માતા દેવહૂતિને મુક્તિ મળી છે. બોલો શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. ગંગાસાગર ભગવાન કપિલ દેવજી પધાર્યા છે અને ગંગાસાગર આવતા આમાં લખે છે કે યક્ષો, ચારણો, ગંધર્વો, અપ્સરાઓ આવીને ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુયમાન સમુદ્રેણ દત્તાહરણ નિકેતન. સમુદ્ર ભગવાન ઘર લાવ્યા. કપિલ દેવને માટે ઘર લાવીને કહ્યું, લો બાપજી, રહેવા માટે અમે ઘર લાવ્યા છે, અહીં નિવાસ કરો. આજે પણ ગંગાસાગરમાં તમે જશો, જ્યાં કપિલ ભગવાનનો આશ્રમ છે અને કપિલ દેવનો ત્યાં નિવાસ છે. તો અહીં કપિલ દેવજીએ માતાને મુક્તિ આપી. સિદ્ધપુર ક્ષેત્ર કહેવાય છે, એ માતૃગયા કહેવાય છે. દરેક માણસે
એના જીવનમાં એક વખત માતૃ શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આમ તો વારંવાર કરવું જોઈએ, પણ એક વખત તો અવશ્ય કરવું જોઈએ. તો આ રીતે શ્રદ્ધાનામ ક્રિયતે ઇતિ શ્રાદ્ધ, શ્રદ્ધાથી કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય છે. તો માતૃગયામાં માતાનો ઉદ્ધાર થયો છે એટલે એનો મહિમા છે. અને આ પ્રકારે કપિલ મુનિ અને દેવહૂતિનો સંવાદ મેં આપને કહ્યો. આ ગુહ્ય યોગ એને જે સાંભળે છે એને ભગવાનના ચરણોમાં પ્રીતિ થાય છે. ઇતિ ય ઇદમનુશૃણોતિ યો વિદત્તે કપિલ મુનિર્મત આત્મયોગ ગુહ્યમ ભગવતી કૃતધિ સુપર્ણકેતા उपलभते भगवत्पदारविन्द ઉપલભતે ભગવત પદારવિંદ. તો એને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે. અને હવે આગળ મૈત્રેય મુનિ વર્ણન કરે છે કે મનુજીની સૌથી મોટી દીકરી દેવહૂતિની કથા મેં આપને કહી. હવે બીજી દીકરી છે એનું નામ છે આકુતિ. એ આકુતિ એમણે રુચિ નામના ઋષિને આપ્યા હતા અને એને દ્વારા યજ્ઞ ભગવાનનો અવતાર થયો. પછી ત્રીજી પુત્રી હતી પ્રસૂતિ. આ પ્રસૂતિ નામની જે દીકરી છે એને ત્યાં 16 કન્યાઓનો જન્મ થયો હતો. એ દક્ષને આપ્યા હતા. દક્ષ અને પ્રસૂતિ દ્વારા 16 દીકરીઓ થઈ. એમાં એણે 13 ધર્મને આપી, એક અગ્નિને આપી, એક પિતૃને આપી અને એક રહી એ સતી મેરે શંકર સે બ્યાહી ગઈ. આટલી કથા આમાં કરી. દેખો, આ ચરિત્ર આપણને ધર્મ શીખવે છે. વ્યક્તિને જીવનમાં વિશિષ્ટ બનવાનું છે. ભગવાને આ જગત બનાવ્યું, પણ બનાવ્યા પછી મને તમને મૂક્યા પછી આપણને લોકોત્તર બનવા માટે, આપણને વિશિષ્ટ બનાવવા માટે ભગવાને 4 પુરુષાર્થ આપ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થો એણે આપણને પ્રદાન કર્યા છે. દેખો, આપણા જીવનમાં ધર્મ છે. મોટા ભાગના લોકો અર્થની પાછળ દોડે છે. અર્થ અને કામ ભોગમાં લાગેલા રહેતા હોય છે. પણ હકીકતે મુખ્ય 2 વસ્તુ છે, ધર્મ અને મોક્ષ. તો ધર્મ તમારા જીવનમાં હોય પણ ખબર કેમ પડે કે તમે ધાર્મિક છો? તો સાંભળો, 5 તમારા ઘરમાં રોજ થવા જોઈએ. દરેકના ઘરમાં યજ્ઞ થવો જોઈએ. રોજ ન કરો તો કાંઈ નહીં, કે મહિને 2 મહિને તો કરો. અરે 2 મહિને ન કરો તો કાંઈ નહીં, 6 મહિને એક યજ્ઞ કરો. રોજ યજ્ઞ થવો જોઈએ. બીજું, ઘરમાં રોજ સૂર્ય નમસ્કાર થવા જોઈએ અને સંધ્યા થવી જોઈએ. ત્રીજું, ઘરમાં રોજ ઠાકુરજીની સેવા થવી જોઈએ, ઈષ્ટ સેવા. ચોથું, બધાય ઘરના સભ્યો મળીને ભગવાનને પ્રાર્થના કરો. અને પાંચમું, તમારા આંગણે રોજ અતિથિ સત્કાર થવો જોઈએ. તો આને કહેવાય કર્તવ્ય બુદ્ધિ. ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ હોવી જોઈએ, અર્થમાં નિર્લોભિતા હોવી જોઈએ, કામમાં અનાસક્તિ હોવી જોઈએ. અને મોક્ષ એટલે શું? તો કે મોક્ષ એટલે બધા એમાં હરિને જોવા. સબમે હરિદર્શન એ મોક્ષ છે. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વિધિ આમાં શીખવામાં આવી છે. આપણને 4 વિધિ આપણને શીખવાડી છે આ કથામાં, 4થા સ્કંદમાં. તો 13 ધર્મને, એક અગ્નિને, એક પિતૃને, એક સતીને. અને આ સતી છે એ શિવ સાથે વિવાહ કરેલા. વિદુરજી પૂછે છે, મહારાજ, કે ખૂબ વહાલી દીકરી હતા સતી દક્ષની, અને છતાં એને પોતાની પુત્રી પ્રત્યે અને જમાઈ પ્રત્યે દ્વેષ કેમ થયો? દ્વેષ થવાનું શું કારણ છે? કસ્તમ ચરાચર ગુરુમ નિર્વૈરમ શાંત વિગ્રહમ આત્મા રામમ કથમ દ્વેષ્ટિ જગતો દેવતમ મહા. જ્યારે આવું પૂછ્યું ત્યારે મૈત્રેય મુનિ એનો જવાબ આપે છે કે પૂર્વના સમયમાં એક વિશ્વસૃજા નામનો યજ્ઞ થયો પ્રયાગ ક્ષેત્રમાં. તમામ દેવતાઓ ભેગા થયા હતા. સભામાં બધા ગોઠવાયા. શિવ અને બ્રહ્મા પણ બેઠા છે. એ વખતે દક્ષ પ્રજાપતિ પધાર્યા. દક્ષ પ્રજાપતિ આવ્યા એટલે બધાએ ઊભા થઈને સન્માન આપ્યું, પણ 2 સન્માન ન આપ્યું. એને જરૂર પણ નહીં. બ્રહ્માજીના પુત્ર છે દક્ષ, એટલે પિતાએ ઊભા થવાની જરૂર નહીં. પણ ભગવાન શંકરજી ઊભા થવું જોઈએ. અને ભગવાન શંકરજી એના જમાઈ થાય છે એટલે પુત્ર સમાન ગણાય. लेकिन शिव भी खड़े नहीं हुए तो दक्ष को अच्छा नहीं लगा. दक्ष को लगा कि मेरा अपमान कर दिया शिव ने, और वो खड़े होकर शिव की निंदा करने लग गया कि देखो कैसे आया है, सभा में कैसे बैठा जाता है, उसको ये भी नहीं पता है, न कपड़े का ध्यान है न मित्र का ध्यान है.
तो इस प्रकार ऐसा आदमी हमारे शोभा को घटा देता है, हमारी शोभा को बढ़ाने के लिए वो नहीं आया। देखो तो सही કે એને કેમ આવવું જોઈએ સભામાં, એનું પણ એને ભાન નથી। આ પ્રકારે વારંવાર એમની નિંદા થઈ। નંદિકેશ્વરથી રહેવાયું નહીં। નંદિકેશ્વર બોલ્યા, તમે ક્યારના બકબક કરો છો મહારાજ, મારા શિવની નિંદા કરો છો, તમારું મસ્તક નીચે પડી જશે। હસ્તમુખો ભવતું, પરસ્પર શ્રાપની આપલે થવા લાગી। એટલે તુરત જ ભગવાન શંકર નંદીને લઈને ચાલ્યા, કૈલાસ પધાર્યા। હવે આ ઘટના ઘટી ગઈ। દક્ષ પ્રજાપતિને ત્યારથી ભગવાન શિવ પ્રત્યે દ્વેષ થયો, કુભાવ થયો મનમાં। દેખો ભાઈ, ધર્મમાં એક મુખ્ય વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે કે કોઈના પ્રત્યે દુર્ભાવ અને દુર્વ્યસન ન હોવું જોઈએ, તો તમે સાચા ધાર્મિક। કોઈના પ્રત્યે તમને કુભાવ ન થવો જોઈએ, દુર્ભાવ ન થવો જોઈએ। જો ધાર્મિક હો તમે તો દુર્ભાવ અને દુર્વ્યસન આ બેથી બચો। હવે આનો કુભાવ તો વધી રહ્યો છે। હવે જ્યારે એ યોગ્ય બન્યા અને એને લોકપાલ બનાવવામાં આવ્યા, ત્યારે એમણે વિચાર્યું કે હું 2 યજ્ઞો કરીશ। એટલે એણે કનખલ ક્ષેત્રમાં હરિદ્વારમાં 2 યજ્ઞો કરવાનો નિર્ણય કર્યો છે। બૃહસ્પતિ સવ અને વાજપેયી નામનો યજ્ઞ, બધાને નિમંત્રણ આપ્યું છે। સતીએ જોયું બધા શૃંગાર કરીને જઈ રહ્યા છે। એ વખતે એમણે હકીકત જાણ્યા પછી શિવની પાસે આવ્યા અને શંકરને હકીકત કહી। આજે શંકરજીએ બધી વાત કરી। હે શોભને, તમારી વાત ખરી છે કે તમને જવાનું મન છે, તમારા પિતાને ઘેર યજ્ઞ છે, પણ તમારા પિતાને બહુ અભિમાન થયું છે। તયોદિતમ શોભનમેવ શોભને અનાહુતા અપ્યભિયંતિ બંધુષો તે યદનુત્પાદિત દોષ દ્રષ્ટયો બલ્યસાનાત્મમદેન મન્યુનઃ। એને આત્મમદ આવ્યો છે, ઉત્તમ કુળમાં જન્મ મળ્યો છે, સારી વિદ્યા પ્રાપ્ત થઈ, ઉત્તમ પદ મળ્યું છે। એટલે કોઈ એવું જગતમાં નહીં હોય કે જેને પ્રભુતા મળ્યા પછી મદ ન થયો હોય, અભિમાન ન થયું હોય। દેવી, તમારા સ્વજનો પણ અભિમાની બન્યા છે। તમે જશો ને ત્યાં તો મર્મ વચન બોલી અને તમને પીડા આપશે, મર્મ વચન બોલી અને તમારું અપમાન કરશે। અને દેવી સાંભળો, તમારા પોતાના અપમાન કરે ને જ્યારે, ત્યારે તમે સહી નહીં શકો। स्वजनों से हुआ अपमान तुरंत मृत्यु दिला देता है देवी, मत जाइए वहाँ। शंकर जी ने समझने की कोशिश की, लेकिन सती को बहुत भारी मन हुआ जाने का। એ વખતે એમનું મન જોઈ અને ભગવાન શંકરજીએ પાર્ષદોને અનુમતિ આપી છે। સતી માટેની બેગ તૈયાર થઈ છે, પાર્ષદો ચાલ્યા। ગોસ્વામીજી 1-2 ચોપાઈ બહુ સુંદર આપે છે ચરિત્રમાં। પિતા ભવન જબ ગઈ ભવાની, પિતા ભવન दस त्रास काहू न सन्माने, दस त्रास काहू न सन्मान। सादर भले ही मिली एक माता, सादर भले ही मिली एक माता, भगिनी मिले बहुत मुस्काता, भगिनी मिले बहुत मुस्काता। दक्षन कछु पूछी कुशलाता, दक्षन कछु पूछी कुशलाता। सती ही बिलो की जरे सब गाता, सती ही बिलो की जरे सब गाता। तब चित चढ़े वो जो शंकर कहे वो, सब चित चढ़े जो शंकर कहे वो। प्रभु अपमान समूझी पूर दहू, प्रभु अपमान समूझी पूर लेऊ, प्रभु अपमान समूझी पूर दहू, प्रभु अपमान समूझी पूर लेऊ। शिव पुराण में तो એવું લખ્યું છે કે ભગવતી જગદંબા જ્યારે દક્ષને ત્યાં પધારવાના હતા ને,
ત્યારે પેલા દક્ષે તપ કર્યો. માં જગદંબા પ્રગટ થઈને કહે, દેખો દક્ષ, તમે મારા બાપુજી બનવાના છો, હું તમને પિતા બનાવીશ, પણ મારી એક શરત છે કે જે દિવસે તમે મારું અપમાન કરશો તે દિવસે હું મારા દેહનો ત્યાગ કરીશ. સતીખંડમાં આ વાત લખી છે. रुद्र संहिता में 5 खंड आवे, सृष्टि खंड, सती खंड, पार्वती खंड, युद्ध खंड, कुमार खंड. तो भवानी ने कहा ये समय आ गया कि आज मेरे पिता ने मेरा अपमान कर दिया है और चित्त में शंकर की बात आ गई. सभा मंडप में आई, यज्ञ मंडप में कहा कि मेरे शंकर ने आपका क्या बिगाड़ा है, क्यों इनके दोष आप देखते हो. शिव नाम जप मात्र से जगत का कल्याण हो जाता है. ये शिव तो बिल्कुल ध्यानस्थ रहते हैं, वो कभी बोलते नहीं है. ऐसे शब्दाधिक शब्द सह महापुरुष का आप अपमान करते हो महाराज. अब मैं कैसे जाऊं मेरे पति के पास. उन्होंने मुझे मना किया था, ત્યાં જઈ પણ નહીં શકું અને અહીં રહી પણ નહીં શકું. હવે મારા માટે મૃત્યુ સિવાય કોઈ ઉપાય નથી. ત્યાં બેઠા અને એમણે આચમન કરી અલૌકિક અગ્નિનું આવાહન કરતા સતીનું શરીર બળવા લાગ્યું છે. થોડી વારમાં શિવ ધ્યાન કરતા કરતા સતી ભગવાન શંકરજીના ચરણોમાં સમાયા. મૃત શરીર ત્યાં પડ્યું. આ બાજુ સમાચાર મળે છે શંકરજીને, વીરભદ્ર નામનો ગણ પ્રગટ કર્યો છે, ભગવાને એમને મોકલ્યો છે અને દક્ષ યજ્ઞનો વિધ્વંસ થયો છે. દક્ષ પ્રજાપતિનું ડોકું મરડી અને એમને યજ્ઞકુંડમાં હોમી દેવામાં આવ્યું છે. દેખો, યજ્ઞ કરવા ગયો અને મૃત્યુ થયું. આવું કેમ થયું? યજ્ઞ તો મંગલ વસ્તુ છે, યજમાનનું મૃત્યુ થયું, આવું કેમ થયું? તો સાંભળો સૂત્ર. કર્તાના હૃદયમાં શ્રદ્ધા ન હોય તો તમે કરેલો યજ્ઞ તમારું જ મારણ કરે છે, મારણ અને મોહનનો હેતુ બને છે. કર્તાના હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. તમે આ યજ્ઞ લઈને બેઠા છો તો શ્રદ્ધાથી કરો, ભાવથી કરો છો. તો જે વ્યક્તિ શ્રદ્ધા અને ભાવથી ન કરતો એને શ્રદ્ધાનું તો અહીં અપમાન કરવામાં આવ્યું. કોણ છે શ્રદ્ધા? યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. भगवती जगदम्बा का तो अपमान हुआ, वही श्रद्धा है. और इसलिए कहा कि करनार व्यक्ति હોય ને એને જેવી શ્રદ્ધા રાખે એવું ફળ મળે. देखो, फल મળ્યું પણ અશ્રદ્ધાનું ફળ મળ્યું. कैसा फल मिला? अश्रद्धा का फल मिला है. तो इस प्रकार दक्ष प्रजापति को फल मिल गया. और फिर सबने सोचा क्या किया जाए. એટલે બધા દેવતાઓ માન સરોવર પધારે છે, સ્નાન કર્યું અને ભગવાનના કૈલાસ ઉપર પધાર્યા. વડવૃક્ષ નીચે ભગવાન બેઠા છે. सब आए और भगवान की स्तुति की. निराकार मंकार मूलम तुरीयम गिरा ज्ञान गोते तमेशं गिरीशं करालम महाकाल कालं कृपालं गुणागार संसार आरं नतोऽहं गुणागार संसार आरं नतोऽहं. तो इस प्रकार स्तुति की भगवान ने सबको अपने पास लिया है. और शंकर जी ने कहा कि चलो उत्तर में जाइए, जो भी पशु मिले उसका मस्तक लेकर आइए. उत्तर में एक बकरे का मस्तक को लेकर आए और शरीर पर लगा दिया. और जय जयकार हुआ. प्राण संचरित होते हुए बोलने लगा, नमः पार्वती पतये हर हर